એક જણો એવો સાબુ લઈ ગયો તે આવીને દુકાનવાળાને બીજે દિવસે ફરિયાદ કરી, એ કે તમે મને કેવો સાબુ આપ્યો લુગડા ધોવાનો? તો કે કેમ, મારા લુગડા એક એક વેચ ચડી ગયા. વેચ વેચ લુગડા ચડી ગયા. ઓલો કે એવું થયું, એ સાબુથી નાઈ ગયો હરખું થઈ જશે. જિંદગીની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. જિંદગીની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ થોડા પાના જોઈ શક્યો છું, પણ અંગત અંગત નામ હતા. ધૂપ સળી સળગીને સુગંધ આપે છે. ધૂપ સળી સળગીને સુગંધ આપે છે. માણસ એવો છે કે જે બીજાની સુગંધ જોઈને સળગી ઉઠે છે. કોઈનું સારું જોઈને એને બળતરા થાય છે. ધૂપ સળી કમસે કમ સળગે તો દેખાય તો છે કે સળગે છે. જો મને ન આવડે પ્રશ્નનો ઉત્તર ન આવડે તો હું તને A ગ્રેડ આપીશ, પાસિંગ માર્ક નહીં, A ગ્રેડ આપી દઈશ. ચોક્કસ? ચોક્કસ. સારું સાહેબ, એવું શું છે કે જે લીગલ છે પણ લોજિકલ નથી? અને એવું શું છે કે જે લોજિકલ છે પણ લીગલ નથી? અને એવું શું છે જે લીગલ પણ નથી, લોજિકલ પણ નથી? એની વાત લખે ને તોય આજના વિચારકો ચિંતકો એવું લખે કે એ પોતે ભાગી ગયા મહાપુરુષ થયા એની ના નહીં, પણ પેલી પત્ની રખડી પડી એનું શું? સ્ત્રીને માટે શું? તે ભાઈ તમે એને ગોતી દો ને, જાઓ ને, ચિંતા થતી હોય તો. તમને ચિંતા થતી એને ગોતવા નીકળો, બીજું શું કરવું? જટા હવે આપણે ઉઠીને સવારે બાજરો દળવો એના કરતાં અત્યારે દળી નાખી ઊંઘ તો આવતી નથી. એ કરવા જેવું છે. હાલો, જૂના જમાના પર હાથે ઘંટીઓ હતી ને, મશીનની તો નહોતી ને, ફ્લોર મિલ ઘરમાં ઘર ઘંટી આવે એવું તે જોઈએ છે ને, ઘંટી હાથે દળવાની. હા, એ સામા એક બાજુ સુંડલી મૂકીને બે ગોઠવાઈ ગયા. ત્યાં ક્યાં અજવાળાની લાઇટોની સગવડતા હતી? દળવાનું જ હતું. બેસી ગયા દળવા. 2 કલાક દળ્યું. 1 વાગે બેઠા, 3 વાગી ગયા. એટલે પછી ત્યારે નટો બોલ્યો, જટા જો ને કુંડલીમાં બાજરો કેટલો રહ્યો? ત્યારે જટો કહી, તો તું ઓરે છો તને ખબર હોય ને કેટલો રહ્યો. એટલે હું કાંઈ નથી ઓરતો, તું નથી ઓરતો? તો ના, હું નથી ઓરતો. બાજરો ઓર્યા વગર 2 કલાકમાં ઘંટી 1 ઇંચ ઉતારી નાખી. માજી કે વાત સાચી, પણ મને દૂધ ભાવે નહીં, એનું શું કરું? અરે ભાવે કે ના ભાવે, પી જ જાઓ ગટગટાવીને. આમ તો દૂધ તમે ખાઓ પીવો છો ને, એ વાળું આરે ભાવે, પણ એકલું હું ક્યાં પીવું છું? પણ હવે મરવું જોઈએ તો એક આરે પી જાઓ, એમાં શું વાંધો? પણ ગળે ઉતરે જ નહીં, એનું શું કરવું? આ તાંસળી ભરીને પીવાનું. એ ઘૂંટડો ન ભાવે મારું શું, હું ન પીવું. લાવો, એના પત્ની ક્યાં ગયા, એને આપો, લ્યો તમે પી જાઓ. તો એ તો લાજમાં ઝીણું ઝીણું બોલે. એ તો રોવા જ માંડ્યા. મારે 2 બાજુ દુઃખ, પીવું તોય દુઃખ, ન પીવું તોય દુઃખ. મારી ફિલોસોફી ન હોય ત્યાંથી ઉગે. બોલો, પીવું તોય મને મારા પતિની સેવા જાય, પતિની સેવા ન મળે. જો કેવું હુજે છે. દૂધ પી જાવ તોય મારા પતિની સેવા જાય, અને ન પીવું તોય સેવા જાય. મારે તો 2 બાજુ દુઃખ. કાતે કાંતા કસ્તે પુત્ર સંસારોયમ અતિ વિચિત્ર કસ્ય ત્વમ કહ કુત આયાત તત્વમ ચિંતય તદિહ ભ્રાત કસ્ત્વમ કોહમ કુતઃ આયાત કામે જનની કો મે તાત ઇતિ પરિભાવય સર્વમ અસારમ વિશ્વમ ત્યક્ત્વા સ્વપ્ન વિચારમ. શંકરાચાર્યજી આ બંને શ્લોકમાં
જે કહેવા માગે છે એનો ટૂંકો સાર. કોણ કોના માતા પિતા, કોણ પત્ની, કોણ પુત્ર. આ સંસાર તો અતિશય વિચિત્ર છે. માટે તું કોણ છે, કોનો છે, એ તત્વનો વિચાર કર. અને સ્વપ્ન જેવા અસાર સંસારની આસક્તિ છોડીને ગોવિંદનું ભજન કર. શંકરાચાર્યજી આપણને એ બોધ આપે છે કે તમે વિચારો કોણ છો અને કોના છો. એટલે તાત્વિક રીતે આત્માની દ્રષ્ટિએ આપણે ભગવાનના છીએ અને સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ છે. અને એ દ્રષ્ટિએ જોતા પછી આત્માને કોઈ માં નથી, બાપ નથી, કોઈ પત્ની નથી, કોઈ પુત્ર નથી, કોઈ પરિવાર નથી. એ સંદર્ભમાં જે વાત છે એ આપણે આગલા પ્રવચનમાં સાંભળી. પણ હજુ થોડી વાત આ સંસારનું સ્વરૂપ શંકરાચાર્યજી 3 શબ્દમાં સમજાવે છે કે આ સંસાર કેવો છે. સંસાર સ્વપ્ન જેવો છે. સંસાર અતિશય વિચિત્ર છે. અને સંસાર અસાર છે. આ 3 બાબત સંસાર વિશે બતાવી. 3 બાબતમાં પહેલી બાબત કે સંસાર સ્વપ્ન જેવો છે. તમે પહેલી જનક મહારાજની વાત સાંભળી હશે કે જનક મહારાજ પોતાના રાજમહેલમાં ઓઢ્યા છે. દોપહરનો સમય છે અને એમાં એને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં જનક મહારાજને એવું દેખાય છે કે મિથિલા નગરી ઉપર કોઈ વિશાળ સૈન્ય લઈને દુશ્મન રાજા ચડાઈ કરે છે. અને એ યુદ્ધમાં જનક મહારાજની હાર થાય છે. જનક મહારાજ રાજ્યવિહીન દશામાં હવે ભટકે છે. ભિક્ષુક જેવી દશા, હાથમાં ભિક્ષાનું પાત્ર, કંગાલ દશામાં દર દર ભટકે છે. કપડાં જીર્ણ શીર્ણ છે. શરીર પણ મેલથી ખરડાયેલું છે. બાલ વધી ગયા છે. ભૂખ તરસ પીડે છે. એમાં એક દિવસે ખૂબ ભૂખ લાગી છે, તરસ લાગી છે, પણ ક્યાંય ખાવા પીવા મળ્યું નથી. સ્વપ્નમાં થાય છે કે દૂર એક નગર દેખાય છે, ત્યાં પહોંચી જાવ તો મને આ સાંજ પડતા પડતા થોડું ભોજન મળે. ઉતાવળા ચાલે છે, નગરને દરવાજે પહોંચે છે. એ જ વખતે એ નગરના દરવાજા બંધ થાય છે. દ્વારપાલને જનક મહારાજ કરગરે છે કે મને બહુ જ ભૂખ લાગી છે, મને થોડું જમવાનું આપો.
મને નગરમાં જવા દો. દ્વારપાળ એને અટકાવે છે કે હવે નગરના દરવાજા બંધ થયા પછી અંદર કોઈથી ન જવાય. જનક મહારાજ કરગરે છે કે હું બહુ જ ભૂખ્યો છું, કેટલાય દિવસથી ખાધું નથી, મને કંઈક જમવાનું આપ. એટલે પેલો દ્વારપાળ પોતે થોડી ખીચડી દયાને વશ થઈને લાવે છે અને ભિક્ષુક જેવા જનક મહારાજના પાત્રમાં ખીચડી નાખે છે. સાંજ પડી ચૂકી છે. પાત્રમાં ખીચડી લઈને જનક મહારાજ એક દૂર શિવાલય દેખાય છે તેને ઓટલે બેસીને જમવાનો મનસૂબો કરે છે. એ જ વખતે બે આખલા બુલ સાંઢ લડતા લડતા જનક મહારાજની ઉપર ધસી આવ્યા. બંને આખલાઓની વચ્ચે જનક મહારાજ સપડાયા. હાથમાં રહેલું ભિક્ષા અને મળેલી ખીચડી એ પાત્ર પડી ગયું, ખીચડી ધૂળમાં મળી ગઈ અને બંને આખલાની વચ્ચે પીસાયેલા જનક મહારાજને મોતની ચીસ પડી ગઈ અને એ જ વખતે સ્વપ્ન ઉડી ગઈ. આખા શરીરે પરસ્યો વળી ગયો છે, શરીર ધ્રુજે છે, પણ સ્વપ્ન ઉઠ્યું. આંખ ખોલી ભયભીત થઈ ગયેલા. ત્યાં તો સેવકો પંખાઓ વીંજતા હતા, ચમર ઢોળતા હતા. મહારાજને ઝબકીને જાગેલા જોઈને અનુચરો જય હો મહારાજા મિથિલાપતિ, જનક મહારાજની જય હો. જનક મહારાજ વિચારમાં પડી ગયા કે આ શું? મને સ્વપ્ન આવ્યું તો હું ભિખારી થયો તો એ સાચું, કે હવે ભિખારીને સ્વપ્ન આવ્યું છે કે જનકનો મિથિલાનો મહારાજ જનક છું? કોને સ્વપ્ન આવ્યું છે? હમણાં ભિખારી હતો એ સાચું, કે અહીંયા જયનાથ થાય છે એ મિથિલાપતિ જનક એ સાચું? સાંજની કચેરી ભરાઈ, વિદ્વાનોને આમંત્ર્યા, ઘોષણા કરી કે મારા કોઈ પ્રશ્નનો ઉત્તર આપે. પ્રશ્નમાં જનક મહારાજ એટલું જ પૂછે કે આ સાચું કે એ સાચું? વિદ્વાનો ઘણું વિચારે પણ આ સાચું કે એ સાચું જવાબ શું આપે? દિવસોની મથામણ છે પણ જનક મહારાજને સંતોષ થાય એવો કોઈ ઉત્તર મળતો નથી. એમાં એક દિવસે કચેરીમાં અષ્ટાવક્ર ઋષિ આવે છે. મહાજ્ઞાની છે, ત્રિકાળદર્શી છે, બ્રહ્મવેત્તા છે, પણ 8 અંગે વાંકા છે, ચાલે છે તો લડથડિયા ખાય છે. પોલિયોગ્રસ્ત હોય એવું શરીર છે. ઊભું તો માંડ માંડ થવાય, નહીતર 2 હાથ અને 2 પગ એવી રીતે ચાલે. જનકની કચેરીમાં પ્રવેશ કર્યો. આવી કચેરીમાં જેવો પ્રવેશ થયો એટલે બધા વિદ્વાનો પંડિતો હતા એમણે ખડખડાટ હાસ્ય કર્યું અને અષ્ટાવક્ર ઋષિએ બૂમ પાડી છે, અરે ઓ જનક, આ બધા ચમારોને અહીંયા શું ભેળા કર્યા છે? વિદ્વાનો બ્રાહ્મણો હતા, પંડિતો હતા, એમણે હોહા કરી મૂકી કે આ અમારું અપમાન છે, અમે બ્રાહ્મણો છીએ, વિદ્વલ કુલભૂષણ છીએ, બ્રહ્મ તત્વની ચર્ચા કરનારાઓ છે અને અમને ચમારો કહે છે? કોણ છે આવું બોલનારા? અષ્ટાવક્રએ કહ્યું કે તમે ચૂપ રહો, તમારી જાતને તમે વિદ્વાન કહો છો, તો વિદ્વાન કોને કહેવાય? કે જે બ્રહ્મ વિદ્યાને જાણતો હોય. બ્રાહ્મણ એને કહેવાય કે જે બ્રહ્મને જાણતો હોય.
અને બ્રહ્મને દેખતો હોય. જો તમે ખરેખર બ્રાહ્મણ હો, વિદ્યાવાન હો, બ્રહ્મવિત્ત હો, તો આ મારા આત્માને જોવો જ જોઈએ. એની જગ્યાએ તમે મારા શરીરને જોયું અને મારા શરીરને 8 અંગે વાંકું જોઈને તમે હસ્યા, તો તમે ચમાર નહીં તો બીજું શું છે? ચામડાને ચૂથનારા અને ચામડાને જોનારા ચમારમાં અને તમારામાં કોઈ ફરક નથી. તમે જો બ્રહ્મવિત્ત હોત તો મારા આત્માને જોયો હોત, માટે તમે ચમાર છો. જનક મહારાજ ઊભા થઈ ગયા કે આ કોઈ મહાપુરુષ છે. એકદમ ઉતરીને રાજ સિંહાસનથી અષ્ટાવક્રને પ્રણામ કર્યા. મહારાજ, અપરાધ માફ કરો. આદરથી આસન ઉપર બેસાડ્યા, પૂજન કર્યું. જનક મહારાજે પૂછ્યું કે મહારાજ, આપનું નામ શું છે? નામ આપ્યું. અષ્ટાવક્ર ઋષિએ પૂછ્યું કે આ બધાને શું ભેળા કર્યા છે? કે મહારાજ, મારો એક પ્રશ્ન છે ને એનો કોઈ ઉત્તર આપી શકતા નથી. બોલો પ્રશ્ન. પ્રશ્ન એટલો જ છે પ્રભુ કે આ સાચું કે એ સાચું? અષ્ટાવક્રએ મહારાજે કહ્યું કે સાંભળી લે જનક, આ પણ જુઠ્ઠું છે અને પેલું પણ જુઠ્ઠું છે. જનક મહારાજ કે પ્રભુ આમાં શું ઉત્તર થયો હતો? કે ઉત્તર એ જ, તમે બપોરના સૂતા હતા તો ત્રિકાળદર્શી હતા. પેલા બધા થોથા પંડિત હતા. તમે બપોરના સૂતા હતા, સ્વપ્ન થયું, ભિખારી થયા, ખીચડી પડી ગઈ, જીવ બચાવીને માંડ ભાગ્યા, અને તમને પ્રશ્ન ઉઠ્યો છે કે હું ભિખારી હતો એ સાચું કે મહારાજા જનક છું એ સાચું? પ્રશ્ન આ જ છે ને? તો હા મહારાજ. ફરીથી પગ પકડી લીધા. પ્રભુ, આજે તમે સાચો ઉત્તર આપ્યો. બધા વિદ્વાનોના મોઢા પણ કાળા શાહી થઈ ગયા કે આ ત્રિકાળદર્શી છે. એટલે સાંભળી લે જનક, તમે ભિખારી થયા હતા એ સ્વપ્ન એ પણ ખોટું, અને અત્યારે તમે જેમ મિથિલાના નગરપતિ મહારાજ છો જનક એ પણ ખોટું. બંને સ્વપ્ન છે, બંને મિથ્યા છે, બંને જૂઠ છે. તો મહારાજ સાચું શું? તો કે સાચું એક બ્રહ્મ તત્વ છે. આત્મા અને પરમાત્મા સિવાય બધું મિથ્યા છે. મહારાજ, પ્રભુ મને આત્માનો ઉપદેશ આપો. અષ્ટાવક્ર તરત ચાલતા થયા કે આવી ભરી કચેરીમાં એ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ ન થાય. સાંભળવું હોય તો મારી પર્ણકુટીએ બ્રાહ્મ મુહૂર્તમાં આવજો, પણ સમ્રાટ મટીને આવજો, તો બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપીશ. અષ્ટાવક્ર ચાલતા થઈ ગયા. બીજે દિવસે જનક મહારાજ સાદા વેશમાં જિજ્ઞાસુ થઈ અષ્ટાવક્રની પાસે ગયા. સાદર ગુરુને પ્રણામ કરીને બેઠા. અષ્ટાવક્ર મહારાજ હવે એનો ઉપદેશ આપે છે જનક મહારાજને. મહારાજ, આંખો મીચો, વિચાર કરો તમે કોણ છો. વિચાર કરો હું કોણ છું, હું કોણ છું એનો વિચાર કરો. ફરીથી વિચારો. તમે ભૂલી જાઓ કે હું મિથિલાપતિ જનક છું. તમે પૃથ્વી નથી, જળ નથી, તેજ નથી, વાયુ નથી, આકાશ નથી. એના પંચીકરણથી થયેલું આ શરીર એ તમે નથી. આંખ નથી, કાન નથી, વાણી નથી. જનક મહારાજ, તમે મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી. તમે શુદ્ધ ચૈતન્ય સચ્ચિત આનંદ સ્વરૂપ એવો આત્મતત્વરૂપ એ તમારું સ્વરૂપ છે. વૃત્તિને અંતર્મુખ કરો, ચિંતન કરો, ખોજો, વિચારો. બધા ઉપરના આવરણોને છોડો. હું કોણ છું વિચારો. બસ આ ઉપદેશ અષ્ટાવક્ર આપતા રહ્યા. જનક મહારાજ પીતા રહ્યા.
અને થોડા જ કાળમાં જનક મહારાજ સર્વ દેહ ભાવથી પર થઈને વિદેહી જનકની સ્થિતિ પ્રાપ્ત કરી ચૂક્યા. અને જે ઉપદેશ આપ્યો એ અષ્ટાવક્ર ગીતા, જે આજે પણ ઉપલબ્ધ છે. પ્રશ્ન ઉઠ્યો એમાંથી કે સ્વપ્ન કયું, શું સાચું? આ સંસાર પણ સ્વપ્ન છે ને પેલું પણ સ્વપ્ન છે. નિદ્રાનું સ્વપ્ન આંખ બંધ થાય અને શરૂ થાય. સંસારનું સ્વપ્ન આંખ ખુલે અને શરૂ થાય. નિદ્રાનું સ્વપ્ન જ્યારે શરૂ થાય ત્યારે એમાં પણ માતા પિતા પત્ની પુત્ર પરિવાર એ બધા સંબંધોની જાળ રચાય અને વિખરાય. સ્વપ્નમાં પણ આવું થાય. માણસ પરણતો હોય છે, દીકરા હોય છે, છૂટાછેડા થતા હોય છે, ઘણું બધું સ્વપ્નમાં ઘણું બધું થઈ જતું હોય છે. તો આ સંસાર સ્વપ્નમાં પણ બધા સંબંધોની જાળ રચાય છે અને વિખરાય છે, સંયોગ થાય છે ને વિયોગ થાય છે. પેલા નિદ્ર સ્વપ્નમાં પણ સુખ દુઃખ હાનિ લાભ હર્ષ શોક એ બધી જ સંવેદના જીવ અનુભવે છે. આ સંસાર સ્વપ્નમાં પણ સુખ દુઃખની અનુભૂતિ થાય છે. ઘડીક શોક થાય, ઘડીક હર્ષ થાય, ઘડીક સુખ થાય, ઘડીક દુઃખ થાય. નિદ્રા સ્વપ્નમાં જે સુખ દુઃખની અનુભૂતિ થાય છે એ શરીર અને મન ઉપર અસર કરે છે. જનક મહારાજને આવું સ્વપ્ન આવ્યું તો એમને ભય લાગ્યો, તો પસીનો વળી ગયો, ચીસ પડી ગઈ. સ્વપ્નમાં કોઈ સિંહ દેખાય, મોત દેખાય તો શરીર ભીનું થઈ જાય છે, ધ્રુજે છે, ભયભીત થઈ જાય છે. તો સ્વપ્નમાં જે ઘટના ઘટે છે એની પણ શરીર અને મન ઉપર અસર થાય છે. સંસાર સ્વપ્નમાં ઘટતી ઘટનાઓ એનું પણ શરીર અને મન ઉપર અસર થાય છે. નિદ્રા સ્વપ્ન જ્યારે ચાલુ હોય છે ત્યારે એ પણ એટલું જ વાસ્તવિક હોય છે, એટલું જ વાસ્તવિક આપણને લાગતું હોય છે. સહેજ પણ પેલું ક્યાંય એમાં અણસાર નથી લાગતું. એમાં આપણે કોઈ વસ્તુ જમતા હોઈએ તો એટલો જ સ્વાદ અને એટલો જ ટેસ્ટ આવતો હોય. ભૂખ દુઃખ એની પણ એટલી જ અસર થતી હોય છે, એટલું જ વાસ્તવિક ઘટતું હોય છે. આ સંસાર સ્વપ્નમાં પણ બધું વાસ્તવિક લાગે છે, ખોટું હોવા છતાં પણ વાસ્તવિક જ લાગે છે. નિદ્રા સ્વપ્ન પણ ક્ષણિક છે, ક્ષણમાં ઉડી જાય છે. એમાં સંસાર સ્વપ્ન પણ ક્ષણિક છે, ઉડી જતા કંઈ વાર લાગતી નથી. નિદ્રાનું સ્વપ્ન આંખ ખુલે અને પૂરું થઈ જાય. સંસારનું સ્વપ્ન આંખ બંધ થાય ને પૂરું થઈ જાય. એટલે મૃત્યુ થઈ જાય, આંખ બંધ થાય એટલે સ્વપ્ન પૂરું. આંખ ખુલે એટલે શરૂ, આંખ બંધ થાય એટલે પૂરું. નિદ્રાનું સ્વપ્ન આંખ બંધ થાય એટલે શરૂ, આંખ ખુલે એટલે પૂરું. બંને સ્વપ્ન છે. વિચારે એને બોધ થાય, બાકી બોધ થાય નહીં. જનક મહારાજ કેટલા વિચારવાન હશે કે જેને દેહ ભાવ ટળી ગયો વિચારતા વિચારતા અને ગુરુ મળ્યા. એક સમ્રાટને એકનો એક દીકરો હતો, મોટું રાજ્ય હતું, વારસદાર એક જ હતો, યુવરાજ તરીકેની નિયુક્તિ થઈ ચૂકી હતી. એમાં એ ભયંકર બીમારીમાં સપડાયો. ઘણા ઔષધો કરે છે પણ રાજકુમાર સાજા થતા નથી. હવે પરિસ્થિતિ બહુ નાજુક છે. ઘણા દિવસોથી રાજા અને રાણી પોતાના એકલોટા દીકરાની પાસે જ બેસી રહે છે. રાત દિવસ સારવારમાં છે, આશા છે કે દીકરો સાજો થાય. ઘણા દિવસો થયા છે. રાત છે, રાજા અને રાણી બંને દીકરાની પથારી પાસે બેઠા છે.
ઘણા દિવસથી પૂરતી નિદ્રા લીધી ન હોય, સમ્રાટ બાજુમાં જ બેઠા છે, રાણી બાજુમાં જ. એમાં પેલા રાજાને સહેજ ઝોંકું આવી જાય છે. ઘણા થાક્યા હોય, ઊંઘ લીધી ન હોય, એ સહેજ નિદ્રાનું ઝોંકું આવ્યું, એમાં એને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એને દેખાય છે પૂરા એ ભારત વર્ષનો એ ચક્રવર્તી સમ્રાટ છે. અત્યારે તો નાના ખાબોચિયા જેટલા રાજ્યનો રાજા છે, પૂરા ભારત વર્ષનો. 12 રાણીઓ છે, 12 પુત્રો છે. એકને જુઓ ને બીજો ભૂલો, બીજાને જુઓ ને ત્રીજો ભૂલો, એવા 12 રાજકુંવર છે. સુખ સમૃદ્ધિની છોડો ઉછળે, સુખની કોઈ સીમા નથી, આનંદનો કોઈ પાર નથી, રાજ્યના વિસ્તારનો કોઈ પાર નથી. એ સુખને ભોગવે છે. હવે અહીંયા છોકરો મરવા પડ્યો છે અને સ્વપ્નમાં 12 રાણીઓ 12 પુત્રો છે, વિશાળ રાજ્ય છે, સુખની અનુભૂતિ છે, આનંદ ક્યાંય સમાતો નથી. એ સ્વપ્ન ભોગવે છે એ જ વખતે પેલા દીકરાનો પ્રાણ છૂટે છે. અને આ તો જે સ્વપ્નમાં છે રાજા, રાણી જાગતા હતા, દીકરાનું મોત થતાની સાથે જ રાણીએ ચીસ પાડી, હાય થઈ, અને પેલા રાજા જાગી ગયા. જાગ્યા, પોતાના પુત્રને મૃત શરીર જોઈને અવાક થઈને જોઈ જ રહ્યા. રાણી ધ્રુસકે ધ્રુસકે રડે છે, તો સમ્રાટની આંખમાં આંસુ આવતા નથી. એટલે મહારાણીએ કહ્યું કે તમને શું થઈ ગયું છે? તમને દીકરો વાલો છે, આપણો દીકરો વયો ગયો છે. રડતા રડતા બધું બતાવે છે. તો તમને કોઈ શોક નથી, દુઃખ નથી, આંખમાં આંસુ નથી, તમે કેમ જળ જેવા થઈ ગયા? મને કંઈ સમજાતું નથી. ત્યારે પેલા સમ્રાટે કહ્યું કે હું કોને રડું? એક દીકરાને રડું કે 12 દીકરા વયા ગયા એને રડું? તો કે ક્યાં 12 દીકરા? તો હમણાં સ્વપ્ન આવ્યું હતું, સ્વપ્નમાં મારું વિશાળ રાજ્ય હતું, મારે 12 પુત્રો હતા, તો એ ઉડી ગયા એને રડું કા એક વયો ગયો એને રડું? વિચારમાં ડૂબી ગયો અને શોક વયો ગયો. એને સમજાઈ ગયું કે આ બધું સ્વપ્ન છે. એટલે મહારાણીને કહ્યું કે આમાં રડવા જેવું શું છે? પેલું સ્વપ્ન પૂરું થઈ ગયું, એમ આ પણ પૂરું થઈ ગયું. આ સંસારનું સ્વપ્ન બહુ તાત્વિક વાત છે આ, પણ સમજાય તો બહુ જ કિંમતી છે. પણ સંસારીઓને આવું વિચારવું ભયજનક લાગે છે કે વળી ક્યાંક આમાંથી રસ ઉડી જાય તો. એટલે બહુ જ આવી માથાકૂટ કરતા હોતા નથી. થોડી વાર સત્સંગ સાંભળીને પછી બધું ખંખેરી નાખે, જેથી કરીને પીડા ન થાય. એટલે કંઈક તમે જોજો, બધા ઉઠીને પછી અહીંયા તો ઠીક છે, પણ બહાર જઈને બધા સત્સંગમાં બેસે પછી કંઈક ખાઈ પી લે બહારનું, જેથી કરીને આની અસર નીકળી જાય. ને બંધાણીઓ હોય, કોઈ બીડી પીએ, કોઈ તમાકુ લે, કોઈ ગુટકા લે, એટલે આ બધું નસ આ નીકળી જવું જોઈએ. એટલે એનેસ્થેસિયા લઈ લે કાંઈ પણ, એટલે કોઈ વ્યથા પીડા નહીં, બધા હતા એવા ને એવા નિવૃત્ત થઈ જાય. આનું આ જ્ઞાન એમનેમ રહે તો સંસારમાં મજા શું આવે? એટલે એવું પાકું કરીને જ આપણે સત્સંગમાં બેસતા હોઈએ છીએ, એટલે એમાં બોધ થાય. પણ જેને લાગે એને જરૂર આ સંસાર સ્વપ્નવત લાગે, અને એનો એક આનંદ હોય છે. જે કંઈ પછી ઘટ્યા કરે જોઈએ રાખે, અને પોતાનું જે અલ્ટિમેટ અંતિમ જે પોતાનું કાર્ય કરવું છે એમાં રસ. બાકી તો બધું આજે કાલ પૂરું થઈ જવાનું છે. સંસારમાં થાય સારું તો સારું, ન થાય તો એને પેલું નથી. કારણ કે જાણે છે કે આ સ્વપ્ન ગમે ત્યારે પૂરું થવાનું જ. એટલે બોધ છે જરૂરી, બહુ કિંમતી. કારણ કે સંસારમાં જેટલું આસક્તિ ઓછી એટલા સુખી, અને જેટલી આસક્તિ વધુ એટલા દુઃખી. અને આસક્તિ તોડવાનું આ છે કે આ બધું
જૂઠ છે ભાઈ. જ્ઞાન થાય તો આ થાય. નાના બાળકો હતા ત્યારે આપણે પેલી લકી ને ગોળીઓથી ને રમકડાથી ને પત્તાઓના મેલથી ને મલોખડાઓથી રમકડાઓથી બધા રમતા જ હતા ને. ત્યારે એકાદું રમકડું તૂટી જાય તો કેવું દુઃખ થતું હતું. અને હવે આજે તમારો છોકરો રડે તો તમે એને જ કહો ને કે હવે આ તો તૂટવાનું જ હતું, આમાં શું રવા બેઠો છે. પણ ત્યારે બિલકુલ સાચા આંસુ આવતા હતા, બિલકુલ સાચા. પણ આજે એ બાળકની વાત ઉપર હસવું આવે છે. એમ જ્યારે જ્ઞાન થાય કે આ સંસાર સાવ આવો જ છે ત્યારે એને પણ હસવું આવે છે. એટલે સંસાર કેવો છે? સ્વપ્ન જેવો. શંકરાચાર્યજી એ બતાવે છે કે એનો વિચાર કરો. અને બીજું કહ્યું કે આ સંસારોયમ અતીવ વિચિત્ર. સંસાર અતિશય વિચિત્ર છે. આ જે વાત કરીએ છીએ ને, આગલી જે વાત કરી એ સાંભળવા માટેના શ્રોતાઓ અલગ હોય છે. હા, અને એ શ્રોતાઓ હોય ને એમાં જો વાત થાય ને તો રૂવાડા બેઠા થઈ છે. પણ તમે એમ ન માનતા કે અમે આ વાતને લાયક છે, બિલકુલ લાયક નથી. આ વાત જ જુદી છે. સંસારનું બીજું સ્વરૂપ કયું? સંસારોયમ અતીવ વિચિત્ર. સંસાર અતિશય વિચિત્ર છે. વિચિત્ર કોને કહેવાય? દેખાય કાંઈ અને હોય કાંઈ, એને વિચિત્ર કહેવાય. એક જણો પાક્કા ડામર રોડ ઉપર ચાલ્યો જતો હતો. એમાં એને કંઈક વસ્તુ દેખાઈ, વાંકાવાળીના હાથમાં લીધી, ખીજાઈને ઘા કરી દીધો એ. અને પછી બોલ્યો, આડા લોકો પણ એવા છે ને, સંડા છે એવી રીતે કરે છે જાણે સમોસું પીડ્યું હોય. પણ તે શું કામ હાથ નાખ્યો એમાં? વાત બહુ નાનકડી છે પણ બહુ બોધ મોટો છે. દેખાય સમોસું અને નીકળે મળ. એમાં સંસાર દેખાય રૂપકડો પણ અંદરથી નરી દુર્ગંધ સિવાય બીજું કશું હાથમાં આવતું નથી. રૂપકડો જેવો છે, સમોસા જેવો. પણ જ્યારે એમાં હાથ નાખો પછી જ ખબર પડે કે આમાં જે કંઈ રૂડું માન્યું હતું એ માન્યું, આમાં કંઈક છે ને. સાચું ને? એટલે દેખાય એટલે વિચિત્ર છે, બહુ વિચિત્ર છે. જેવો દેખાય એવો નહીં. એનું સ્વરૂપ અંદર જુઓ પછી જુદું જ હોય. બહુ વિચિત્ર છે. એક વાત યાદ રાખજો, સંસાર અને જગત બંને જુદા છે. જગત છે એ મળરૂપ નથી, દિવ્ય છે. આમાં શાસ્ત્ર અને સંતો શંકરાચાર્ય સંસાર શબ્દ વાપરે છે, એ સમજીને વાપરે છે. જગત છે એ ભગવાને બનાવ્યું છે. આ પૃથ્વી છે, જળ છે, વૃક્ષો છે, સૂર્ય છે, ચાંદ છે, મનુષ્ય છે, વૃક્ષો છે, પક્ષીઓ છે, નદીઓ છે, પહાડો છે, ઝરણાઓ છે, એ જગત છે. અને એનો જગત સ્રષ્ટા ભગવાન છે. જગત પણ ભગવાન જેવું વાસ્તવિક, સત્ય, દિવ્ય છે, મંગળરૂપ છે. એમાં ભગવાન સમાયો છે. ભગવાનનું અપર રૂપ છે વિશ્વ. ભગવાનનું આવું સ્વરૂપ ન હોય તો ગુલાબનું ફૂલ ખીલે અને સરસ મજાનું હાસ્ય નીતરતું હોય એવું પુષ્પ દેખાય, એ ભગવાનની પ્રતિકૃતિ જેવું લાગે. જગત સુંદર છે, દિવ્ય છે. સંસાર વિચિત્ર છે, એ દુર્ગંધથી ભરેલો છે. એ સંસાર શું છે? એ મેન તમે સર્જન કર્યો છે, એ આપણા મનથી સર્જન થાય છે. ભગવાને પૃથ્વી બનાવી, પણ આ ભારત ને, આ ચીન ને, આ પાકિસ્તાન ને, અફઘાનિસ્તાન, આ ઈરાક ને, ઈરાન, એ સીમાડાને જે લીટીઓ દોરી એ મેન તમે દોરી. એટલે આપણે માણસોએ દોરી, ભગવાને નથી દોરી. ભગવાને પૃથ્વી બનાવી
દેશ દેશના વિભાજન માણસે કર્યા. ભગવાને ધરતી બનાવી, પણ આ ખેતર મારું ને આ ખેતર પેલાનું, આ વ્યક્તિ મારો ને આ વ્યક્તિ પરાયો, આ શત્રુ ને આ મિત્ર, એ બધું કોઈને સર્જ્યું? એ આપણું મનનું છે. એટલે રાગ દ્વેષ, મારું તારું, ઈર્ષા, ઝેર, આ જે બધું છે એ સંસાર છે. એ બધા આપણા સંસારથી સર્જેલા સંબંધો છે. અને એ મળ જેવા છે, એ દુર્ગંધ છે, એમાં સુગંધ નથી. એ માયા છે. એ અતિ વિચિત્ર છે. સંબંધો રચાય, મારું તારું થાય, લાગે સારું. આપણા મનથી રચાયેલો સંસાર લાગે સારો, પણ હોય નરસો છે જ ને. તમે જેને પોતાના માન્યા હોય એ તમને ક્યારે તમારા મટી જાય એ તમને ખબર પડે છે? આજે કાચની વસ્તુ તમે લઈ આવો ને તોય તમને એટલી ગેરંટી હોય કે હજી 1-2 મહિના તો નહીં ફૂટે. પણ તમે જેને પોતાનો માન્યો એ માણસ ક્યારે ફૂટી જાય એ કાંઈ કહેવાય. એટલે દેખાય કંઈ અને હોય કાંઈ નીકળે ને જુદું. આંખથી ને હોઠથી પ્યાર દેખાડે, અંદરથી અત્યંત ઘૃણા કરે. મુખ સામે તમારી ખૂબ પ્રશંસા કરે અને પીઠ પાછળ તમને ખૂબ ગાળો આપે, નિંદા કરે, ટીકા કરે. એ સાંભળ્યું નથી ત્યાં સુધી આનંદ છે, પણ સાંભળી જાઓ ત્યારે ખબર પડે કે ઓહો, આ આપણો થઈને આવું બોલતો હશે. ભ્રમ ભાંગી જાય ને. એવો વિચિત્ર સંસાર છે. એટલે ઘણા નથી કહેતા કે ભાઈ આજે સોનું ચાંદી ઘરેણાઓ આ બધી કિંમતી વસ્તુઓ મૂકવાના બેંકમાં લોકર છે, પણ વાતો મૂકવાના ક્યાંય એવા ઠેકાણા નથી જેની પાસે તમે 2 વાત મૂકી શકો. અને મારું કહી શકાય એવું, ભલે ને પરિવારના તમે બધા પણ એક ભેળા જ રહેતા હો, પણ વિચારો તમને આમ છે નાભી સુધી વિશ્વાસ આવે કે આ મારો છે, આ મને કોઈ દિવસ અત્યારે એક દોરો ફગે નહીં એવો મારો છે. ગણો કેટલા નીકળે છે. જિંદગીની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. જિંદગીની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ થોડા પાના જોઈ શક્યો છું, પણ અંગત અંગત નામ હતા. આ સંસાર છે. કલ્પના ન હોય એવું જ નીકળે. ધૂપ સળગીને સુગંધ આપે છે. ધૂપ સળગીને સુગંધ આપે છે. માણસ એવો છે કે જે બીજાની સુગંધ જોઈને સળગી ઉઠે છે. કોઈનું સારું જોઈને એને બળતરા થાય છે. ધૂપ કમસે કમ સળગે તો દેખાય તો છે કે સળગે છે, પણ આ માણસ અંદર સળગતો હોય, ખ્યાલ નથી આવતો કે આ આપણું સુખ જોઈને, આપણી પ્રગતિ જોઈને, આપણી સમૃદ્ધિ જોઈને આ અંદરથી સળગે છે, ખબર જ ના પડે. અને એવા અંદરથી સળગતા હોય છે કે વાત છોડે. ઘણીવાર તો ગુરુ શિષ્યનું જોઈને સળગતો હોય છે, અને શિષ્ય ગુરુનું જોઈને પણ સળગતો હોય છે. એવો આ યુગ છે. અને કલ્પના ન હોય એવી વ્યક્તિઓમાં થતું હોય છે. કચ્છમાં થોડા વર્ષો પહેલા એક બનેલી ઘટના છે. 2 જ ભાઈઓ, 2 ભાઈઓ મોટા થયા હોય, નાના થઈને સાથે રહેતા હોય, ત્યારે કેવા ભાવ હોય તો વિચારો. આ બધા તમે જોઈ નાના જ્યારે ભાઈઓ હોય જેને હરતા ફરતા હો, રમતા હો, ભણતા હો, ત્યારે કેવું હેત હોય. પછી જેમ મોટા થાવ અને 2 પરણી જાઓ અને 2ને ઘરે એકાદ છોકરું આવી જાય, પછી એવું રહે છે? થોડું ઓછું થાય ને વાંધો નથી, થાય,
પણ કલ્પનાતીત વસ્તુ બને ને ત્યારે વિચિત્ર સંસાર છે. તો એ કચ્છમાં થોડા વર્ષો પહેલાંની ઘટના, બે ભાઈઓ કોઈ કારણોસર પછી આવી બધી દ્વેષ ઈર્ષાઓ આવી જાય. મંદર અંદર એવા ઝેર થઈ ગયા. એમાં મોટા ભાઈને ત્યાં દીકરાનો લગ્નનો પ્રસંગ, એને એકનો એક દીકરો. કદાચ આ ઘટનાઓ કચ્છના લોકો પણ ભૂલી ગયા છે, પણ હું નથી ભૂલ્યો. તો એના મોટા ભાઈનો એકનો એક દીકરાનું લગ્ન છે. નાના ભાઈને પછી આવા પ્રસંગે મનાવીને કંઈક ભેળવ્યા હશે, આવ્યા હશે, પણ નાનાને એના પ્રત્યે એટલું બધું ઝેર. છોકરાનો પહેલો પ્રસંગ હોય, ગ્રહસ્થો તો ધામધૂમથી ઉજવે. ગામડું ગામ છે, પણ કચ્છના લોકો છે, એની રીત પ્રમાણે છોકરાની જાન સસરાને ત્યાં, કન્યાને ત્યાં વિદાય થવા માટે તૈયાર છે. બેન્ડ વાજાઓ વાગે છે, ઢોલ શરણાઈઓ ગુંજે છે. ટ્રેક્ટરમાં જાનને વિદાય છે, બાજુના ગામડે જશે. એકનો એક દીકરો વરરાજાના દુલ્હાના સ્વાંગમાં બેઠો છે. ટ્રેક્ટરની ટ્રોલી મોટી હોય, બિચારી સંબંધી દીકરીઓ, બહેનો, માતાઓ લગ્નના ગીતો ગાવા માટે એમાં બેઠા છે. સેજે એ મોટી ટ્રોલી હોય, બળદગાડા કરતા તો વધારે સમય. વરરાજા બેઠા છે, આખું મંગળ વાતાવરણ છે ઉત્સવનું. નાના ભાઈને ચેન નથી. ધીમે 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 જાન ચાલતી હોય. એ વખતે પેલો નાનો ભાઈ અગાસીમાં ચડ્યો, અને જ્યાંથી ઓલી ટ્રેક્ટરની લોરી પસાર થવાની હોય એવી જગ્યાએ ઉપલા માળે જઈ પેટ્રોલનો ડબ્બો લીધો અને એમાં ઓઇલ ભેળવ્યું. અને જેવું પેલું વરરાજાનું ટ્રેક્ટર નીચે આવ્યું એટલે ઉપરથી પેટ્રોલ ઓઇલ મિશ્રિત હતું એ રેડ્યું. હજી લોકો કાંઈ સમજે ના સમજે એ પહેલાં તો સળગતો કાકડો ઉપરથી નાખ્યો. પેટ્રોલ તો પકડી લે, હાહાકાર થઈ ગયો. બેનો દીકરીઓ ભાગવા કોશિશ કરે, પણ પેલા સમજદારી કરીને ઓઇલ ભેળવેલું એટલે ચીકણું. જેવા ચડીને ઉતરવા જાય લપસીને પાછા ટ્રેક્ટરમાં જ પડે. આગ પકડી લીધી, પેટ્રોલ છે. ફટાકડા ફૂટે એમ બેનો દીકરીના માથા ફૂટી ગયા, માંસના લોચા ઉડી ગયા, તુંબલીઓ ફાટી ગઈ. ચિત્કારો નાખી નાખીને જેમ રીંગણા શેકાય માણસો મરી ગયા. અને પોતે પાછો એ દેવજી કૂદીને ગામની બહાર દૂર એક કૂવો હતો, એમાં કૂદીને આત્મહત્યા કરીને મરી ગયો. હું મરું, બીજાને પણ મારું, સાથે નિર્દોષ નહીં મારું. હવે આ વિચિત્રતા તમે જુઓ, આ કલ્પના બહારની વાત છે. સગો ભાઈ આટલો બધો ઝેરી બને અને કેટલાયના પ્રાણ લઈ લે. એને દુલ્હા, એકનો એક દીકરા, એને મારીને પાછો પોતે મરી ગયો. સમજાય છે મગજમાં કે આવું થાય એમ. આ વિચિત્રતા સંસાર તમે માપી જ ના શકો, સ્કેલમાં આવે જ નહીં. કોઈ તમને જવાબ જડે નહીં કે આવું કેમ થાય. ભાગ્યના ખેલ છે ને કર્મના ખેલ છે ને હરિની ઈચ્છા છે, તોય સમાધાન ન થાય. તમે જો સંસારમાં એવી ઘટનાઓ ઘટતી હોય છે, તમે ગમે તેટલું કરો પણ સમાધાન ન થાય. મનમાં એક જ એવું આવી સોય અટકે, આવું કેમ. એવો વિચિત્ર સંસાર, જવાબ જ ના મળે. પતિ પત્ની જતા હતા ગાડીમાં, બાય કાર. પત્ની ગાડી ચલાવતી હતી, પતિ બાજુમાં બેઠો હતો. ગાડી 60ની સ્પીડમાં હતી.
60 કિલોમીટરની સ્પીડમાં. સડસડાટ ગાડી ચાલી જાય છે. એમાં પેલા પતિએ પત્નીને કહ્યું કે જો સાંભળ, હવે મને તારી સાથે રહેવામાં રસ રહ્યો નથી અને હું રહી શકું એવું મને લાગતું નથી. હું છૂટાછેડા લેવા માગું છું. હવે આપણું પૂરું. પત્ની તો સાંભળી રહી, આંખો સેજ ઝીણી થઈ ગઈ, ખામોશ રહી. પણ ગાડીની સ્પીડ વધી ગઈ. એ પોતે જ ચલાવતી હતી. વાતને સાંભળજો અને સમજજો. ગાડીની સ્પીડ 60માંથી 70 કિલોમીટરની થઈ ગઈ. ત્યાં પાછો પતિ બોલ્યો કે મને તારી બહેનપણી, બેન નહીં બહેનપણી, સહેલી, એ પેલી, હા, એ મને ઠીક લાગે છે ને એની સાથે જ હું લગ્ન કરવાનો છું. એનો સ્વભાવ પણ તારા કરતાં સારો છે ને મને એનો સ્વભાવ ગમે છે, આમ છે તેમ છે, બધી રીતે મને યોગ્ય લાગે છે પાત્ર, એટલે હું એમની સાથે લગ્ન કરવાનો છું. ગાડીની સ્પીડ 80ની થઈ. બોલી કશું નહીં. વળી પાછો પુરુષ બોલ્યો, અને સાંભળ, અત્યારે જે આપણે મકાનમાં રહીએ છીએ એ મકાન હું રાખવાનો છું. ગાડીની સ્પીડ 90ની થઈ. અને સાંભળ, આ ગાડી પણ હું રાખવાનો છું. ગાડીની સ્પીડ 100 કિલોમીટરની સ્પીડમાં આ ગાડી સડસડાટ જાય છે. ફરી પેલો પતિ બોલ્યો, મારી પાસે બેંકના ખાતા છે, ક્રેડિટ કાર્ડ છે, બીજી પ્રોપર્ટી છે, એ બધું મારી પાસે છે. તારે કંઈ જોઈએ છે? પત્નીએ કહ્યું કે ના, મારે કંઈ જોતું નથી, જે જોઈએ એ બધું મારી પાસે છે. એટલે પેલો ચમક્યો કે એવું તારી પાસે શું છે? એવું, મારી પાસે એરબેગ છે. એરબેગ સમજ્યા તમે? હા, ડ્રાઈવરની સીટ આગળ એરબેગ હોય. એ કોઈક ગાડીઓમાં જ હોય. ભારતમાં તો બહુ ઓછી, હવે ઇમ્પોર્ટેડ આવતી હોય, એમાં હોય ભલે. એટલે ગમે તે અકસ્માત થાય, એક્સિડન્ટ થાય એટલે એરબેગ ખુલી અને ડ્રાઈવરને બચાવી લે. એ એરબેગ છે. શું કહે છે? હા, ત્યાં જ પેલી ગાડી બ્રિજના થાંભલાઓ સાથે જોરથી ધડાકાબંધ ગાડી ભટકાવી. પત્નીએ ગાડીનો ભૂક્કો બોલી ગયો. પતિ ત્યાં મરી ગયો. એરબેગથી બાઈ બચી ગઈ. ગાડીમાંથી નીકળીને ચાલતી પકડી લીધી. આ સંસાર છે. તમે કલ્પના જ ના આવે. તમે ઘડીકમાં મીઠા મધુરા સંબંધો ક્યારેક કડવા ઝેર થઈ જાય અને એકબીજાના હાથમાં લઈને મંગળ ફેરા ફરતા હોય, જીવા મેરાના જુહાર કરનારા એકબીજા હાથ ક્યારે એકબીજાને મારી નાખવા માટે તુલી જાય છે એ ખબર પડતી નથી. આને તમે કોઈ કેલ્ક્યુલેશનથી તમે સમાધાન ન આપી શકો. લીગલી લઈને પણ નહીં ને કોઈ લોજિકથી પણ સમાધાન ના મળે. ભગવાનનું કર્યું બધું થાય છે એ બધું સિદ્ધાંત છે, એ લીગલ છે. કર્યા કર્મના ભોગવવા પડે એ બધું સમજાવ. કોઈને ત્યાં મોત થઈ ગયું હોય, ક્રૂર રીતે હત્યા થઈ ગઈ હોય, પછી તમે એને જઈને આશ્વાસન આપો ને બેસણામાં જઈને, આ તો હશે ને, આ તો બધો પંખીડાનો માળો છે, એ બધું લીગલી વાત છે. પણ ગળે ઉતરે. અને લોજિકનું એવું છે કે બધા તો સ્વપ્ન જેવું છે અને તત્વ દ્રષ્ટિએ તો કોણ છે, એક પછી એક તો બધા જવાનું જ છે. એ લોજિક છે તો ગળે ઉતરે. ગમે તેમ સંસારની ઘટનાઓ એનું સમાધાન ન મળે એવો વિચિત્ર સંસાર છે. સંસાર કેવો વિચિત્ર છે એના માટે સમજવા માટે એવી જ વિચિત્ર વાત તમને હું કરું. જેવો સંસાર વિચિત્ર એવી વાત વિચિત્ર. કોલેજમાં આર્ટ્સ ફેકલ્ટીમાં તર્કશાસ્ત્રનો પ્રોફેસર, તો એમાં એણે એક કોલેજના એના સ્ટુડન્ટને તર્કશાસ્ત્રમાં ફેલ કર્યો. આવડ્યું નહીં હોય એટલે નાપાસ કર્યો. એટલે પેલો વિદ્યાર્થી હતો એમણે પ્રોફેસર સાથે વિવાદ કર્યો. એ કે સાહેબ મને તમે નાપાસ કેમ કર્યા? તો કે તને આવડતું નથી તો નાપાસ જ કરું.
તો સાહેબ તમને બધું આવડે છે? તો કે મને કેમ ન આવડે, મેં આખી જિંદગી આમાં કાઢી છે અને તર્કશાસ્ત્ર તો મારો પ્રિય વિષય છે. કંઈ પણ પૂછી લે સાહેબ, કંઈ પણ નહીં, હું એક પ્રશ્ન પૂછું, જો તમને ન આવડે તો તમારે મને પાસ નહીં પણ એ ગ્રેડ આપવો. પ્રોફેસરનું તો સ્વમાન ગમાય. એમણે કીધું કે હા પૂછી લે કોઈ પણ કબૂલ, તો હા પ્રોમિસ, જો મને ન આવડે પ્રશ્નનો ઉત્તર ન આવડે તો હું તને એ ગ્રેડ આપીશ, પાસિંગ માર્ક નહીં, એ ગ્રેડ આપી દઈશ. ચોક્કસ? ચોક્કસ. સારું. સાહેબ એવું શું છે કે જે લીગલ છે પણ લોજિકલ નથી, અને એવું શું છે કે જે લોજિકલ છે પણ લીગલ નથી, અને એવું શું છે જે લીગલ પણ નથી ને લોજિકલ પણ નથી? પ્રશ્ન તો સમજાય ને. લીગલ એટલે કાયદાકીય, કાયદેસર વસ્તુ. લોજિક એટલે વૈચારિક તર્કની દ્રષ્ટિ. એટલે એવું શું છે જે કાયદાકીય રીતે ઠીક છે પણ વિચારને તર્કની દ્રષ્ટિએ ઠીક નથી? એવું શું છે કે જે વિચારની દ્રષ્ટિએ તર્કની દ્રષ્ટિએ ઠીક છે પણ કાયદાકીય નથી? અને એવું શું છે કે જે વૈચારિક દ્રષ્ટિએ પણ ઠીક નથી, કાયદાકીય દ્રષ્ટિએ પણ ઠીક નથી, કાયદાકીય છે પણ નહીં? એવું શું છે સાહેબ? પ્રોફેસર મૂંઝાણો, ઘણો માથાકૂટ કર્યો હતો તો તર્કશાસ્ત્રનો પ્રોફેસર, લોજિકનો જ હતો, આવડ્યું નહીં એટલે મૂંઝાયો. તો કે સાહેબ હવે કહી દો ને, તને આપી દઉં છું એ ગ્રેડ. ના છૂટકે કીધું ભાઈ હું હારી ગયો અને હું તને એ ગ્રેડ આપું છું, લખીને ને પ્રમાણપત્ર આપી દીધું. પેલો છોકરો ખિસ્સામાં નાખીને નીકળી ગયો. પણ પ્રોફેસરને કાંઈ ચેન પડે નહીં કે મારું આટલા વર્ષની આ મારી નોકરી, કેટલાયને મેં તર્કશાસ્ત્ર ભણાવ્યું અને મારું મને એક આ આવડ્યું નહીં અને આ આવી રીતે મારી આબરૂ ગઈ. એટલે મૂંઝાઈને પોતાની બેઠક રૂમમાં બેઠા તો ત્યાં બીજા પ્રોફેસર આવ્યા. એમણે કહ્યું હલ્લા મિસ્ટર, હા હવે રે સાહેબ, અરે પણ સાહેબ શું કેમ આટલા બધા ઉદાસ છો, શું છે, વોટ હેપન્ડ, શું થયું? કે વાત જવા દો સાહેબ. તો કે નહીં, આવું થયું છે. શું છે પ્રશ્ન? બોલો. પ્રશ્ન સંભળાયો. ઓહ, બહુ ઇઝી છે આ, હું તમને સમજાવી દઉં. હવે પેલો પ્રોફેસર એ તર્કશાસ્ત્રનો નહોતો તોય કે હું તમને સમજાવી દઉં. તો કે મને સમજાવો. જુઓ સાહેબ, એમ આવું છું, તમારી ઉંમર કેટલી થઈ? તો કે 60 થી 63 વર્ષ. 63 વર્ષ થઈ ને સાહેબ? હા. તમે 63 વર્ષના છો અને છતાંય તમે 35 વર્ષની મહિલાને પરિણ્યા છો. એક લીગલ છે પણ લોજિકલ નથી. કાયદાકીય રીતે યોગ્ય છે, તમે કાયદેસર પરિણ્યા છો, પણ તર્કની દ્રષ્ટિએ આ ઉંમર ને આ ઉંમર, 35 વર્ષની છોકરી અને 63 વર્ષનું ખોખું, વૈચારિક દ્રષ્ટિએ લોજિકની દ્રષ્ટિએ તો યોગ્ય નથી, પણ લીગલી છે, કાયદેસર તમે પરિણ્યા છો. આ તમે પણ મને જ પકડ્યો હોય છે, એ વાત બરાબર છે. તો એવું શું છે કે જે લોજિકલ છે પણ લીગલ નથી? તો એ છે તમારી પત્ની 35 વર્ષની ઉંમર, તો કા એને 25 વર્ષના છોકરા સાથે આડું છે. પચીસ વર્ષના છોકરા સાથે એને આડા સંબંધો છે, હેતપ્રીત છે, હળે મળે છે, હરે ફરે છે, રખડે છે. હવે એ લોજિકની દ્રષ્ટિએ યોગ્ય છે, એ ઉંમરે એવડી જ ઉંમર સાથે હોય, તમારી સાથે ના હોય, અથવા હોય, એટલે લોજિકલ છે પણ લીગલ નથી, કાયદેસર નથી એ વિચારવાનું બેયનું. આને તો પરસેવો વળી ગયો. અને સાહેબ હા, પણ તો લોજિકલ પણ નથી અને લીગલ પણ નથી, એ શું? એ છે, તમે સાંભળો, એ જે એને 25 વર્ષનો છોકરો છે એની સાથે એને લવ અફેર છે. એ છોકરો એક કોલેજનો વિદ્યાર્થી છે અને એ તમારો સ્ટુડન્ટ છે અને એ નાપાસ થયો હતો અને છતાંય તમે એ ગ્રેડ આપ્યો છે. એ ન તો લીગલ છે ન તો લોજિકલ છે.
નાપાસ થયેલાને તમે એ ગ્રેડ આપો એ લીગલ પણ નથી અને લોજિકલ પણ નથી. લોજિકલ નથી, લીગલી નથી. કારણ કે તમારા પ્રશ્નોનો ઉત્તર આપે કે ના આપે એની સાથે પેપરને શું નિસ્બત છે? સાહેબ બેભાન થઈને પડી ગયા. હજી ભાનમાં આવ્યા કે નહીં મને ખબર નથી. આ આખો સંસાર આવો છે, એમાં જરાય સમજી ન શકાય કે આ લીગલ છે કે લોજિકલ છે. આ સંસાર આવો છે. જીવનની એક એક ઘટનાઓ તમે જો, એટલે સંસાર અતિ વિચિત્ર છે. લોજિકથી કે કાયદાના સિદ્ધાંતોથી, એટલે શાસ્ત્રની ન્યાય સમજાવો કે વિચારથી સમજાવો, ઘટતી જીવનની ઘટનાઓ એને કોઈ માણસ સમજી શકે નહીં. યોગીઓ ગૂંચવાઈ જાય એવો આ વિચિત્ર સંસાર. આ વાતો કરીને પણ કરવાનું શું? કે આવો સંસાર છે તો એમાંથી જીવ પાછો વળે અને ભગવાનમાં જોડાય. મૂળ કહેવાનું એ છે. પણ કોણ જોડાય? કે જે જાગી જાય એ જોડાય, વિચારવાન જોડાય. સાંભળી લેવાથી ખાલી ના થાય. સાંભળ્યા પછી જેમાં વિચારમાં ડૂબે. મોટા ભાગના શ્રોતાઓ સાંભળ્યા પછી તરત જ ભૂલી જાય છે. કારણ કે સંસારની વિટમણાઓમાં જ ગૂંચવાઈ જાય છે. પ્રવૃત્તિઓ જ્ઞાનને ખાઈ જાય છે. પણ જે એ જ્ઞાનને અખંડ રાખે વિચારથી તો જરૂર અસર થાય. અને જાગૃત હોય પુરુષ એને બોધ થાય. કેમ ભર્તૃહરિ મહારાજ એમની પાસે આવીને કઠિયારાને અમર ફળ મળ્યું, તો કઠિયારાએ એ અમર ફળ એને એમ થયું કે હું ખાઈને શું કરું, મારે કામ આ લાકડા કાપવાના જ ધંધા છે. એના કરતાં અનેકનો અન્નદાતા એવા મહારાજા ભર્તૃહરિને આપું, જેથી કરીને રાજા તો જીવે. એટલે કઠિયારાએ એ અમર ફળ મહારાજા ભર્તૃહરિને આપ્યું. ભર્તૃહરિના હાથમાં સરસ મજાનું અમર ફળ આવ્યું તો ભર્તૃહરિએ વિચાર્યું, એને પ્રિય પાત્ર પિંગલા એની મહારાણી, એને થયું કે હું શું ખાઉં, મારી પ્રિય રાણી ખાય. પ્રિય પાત્ર યાદ આવે એટલે મહારાણીને એ અમર ફળ આપ્યું. મહારાણીને ફળ હાથમાં આવ્યું તો એને મહારાજા ભર્તૃહરિ સાથે પ્રેમ નહોતો. વિચાર જો આ સંસારની વિચિત્રતા જો, હમણાં આપણે કીધું એ જ અતિ વિચિત્ર, કે કલ્પના બહાર ન નીકળે, દેખાય કંઈ ને હોય કાંઈ. મહારાણી પિંગલા કેવી સામ્રાજ્ઞી છે, એને ભર્તૃહરિ મહારાજ સાથે પ્રેમ નથી. એને એક સારો પાત્ર હોય તોય ઠીક જાય. એક ઘોડાની દેખભાળ કરનારો અશ્વપાલ સાથે એને નાતો છે. એટલે એને એમ થયું કે હું આ અમરફળ ખાઈને શું કરું, અશ્વપાલ છે એ ખાય મારો પ્રિય, તો એને હું આપું. એમણે એને આપ્યું. અશ્વપાલને મહારાણી પિંગલા સાથે હેત નથી, એને એક વેશ્યા સાથે છે. એને થયું કે હું અમરફળ પેલી વેશ્યાને આપું, મને એ વધારે પ્રિય છે. વેશ્યાના હાથમાં અમરફળ આવ્યું. વેશ્યાને એમ થયું કે મારે આખી જિંદગી આવા ધંધા કરવાના, કાળા કામ કરવાના, એના કરતાં પુણ્યવાન એવા મહારાજા ભર્તૃહરિ આ અમરફળ ખાય તો સારું. વેશ્યા આવી અને મહારાજા ભર્તૃહરિના ચરણમાં અમરફળ મૂક્યું. પણ ભર્તૃહરિ મહારાજ જોઈ રહ્યા કે આ શું, ફરી ફરીને ત્યાં જ આવ્યું. તપાસને અંતે ખબર પડી કે આમાં કેટલો દગો છે. વાત ટૂંકાવી દઉં છું. અને મહારાજા ભર્તૃહરિને, નહીતર બીજો રાજા હોય તો શું કરે, મહારાણી પિંગલાને માથું ઉડાવી દે, મારી સાથે આ, અને બીજી મહારાણી પસંદ કરે. પરંતુ ભર્તૃહરિને વૈરાગ્ય થઈ ગયું. વિચારવાનું આ છે. ભર્તૃહરિ મહારાજને થઈ ગયો ઓહો આવો સંસાર છે. અને ભર્તૃહરિએ ભેખ પહેરી લીધો. આ કાંઈ નાની સૂની ઘટના છે. આવડું મોટું રાજ્ય, આવી સમૃદ્ધિ, એક આંચકો લાગી ગયો અને ઘરમાંથી નીકળી ગયો. નહીતર આવી રીતે કોઈને ઘણાને કેટલી જગ્યાએ ફરી ફરી અમરફળ આવતું હોય તો કોઈને વૈરાગ, કાંઈ વૈરાગ નથી થતા. ભર્તૃહરિને થાય છે. નહીતર આજના બધા વિચારકો, લેખકો, ચિંતકો જે બધા ખબર નહીં આ કઈ નર્મદા ગટર કે સાબરમતી ગટરના પાણી પી ગયા છે લોકો. આવી દિવ્ય ઘટના હોય એના ઉપર ટિપ્પણી જુદી જ રીતે કરતા હોય છે. ભર્તૃહરિ મહારાજાએ આવી રીતે ભેખ ન પહેરવો જોઈએ અને પિંગલાની ભૂલ હોય તો માફ કરી દેવી જોઈએ. રાજ્યને સારું ચારું રીતે ચલાવવું જોઈએ. કેમ પેલા સમર્થ રામદાસજી લગ્ન કરતા લગ્ન મંડપમાંથી ભાગી ગયા ને,
કન્યા પધરાવો સાવધાન. અને સમર્થ રામદાસજી ભાગી ગયા. અને કેવા મહાપુરુષ થયા અને શિવાજી મહારાજના ગુરુ તમે જાણો. હવે એની વાત લખે ને તોય આજના વિચારકો ચિંતકો એવું લખે કે એ પોતે ભાગી ગયા ને મહાપુરુષ થયા એની ના નહીં, પણ પેલી પત્ની રખડી પડી એનું શું? સ્ત્રીને માટે શું? તે ભાઈ તમે એને ગોતી દો ને, જાઓ ને, ચિંતા થતી હોય તો. તમને ચિંતા થતી એને ગોતવા નીકળો, બીજું શું કરવું? આવી દિવ્ય ઘટનાઓને પણ આ બધા આજના વિચારકો ચૂથી નાખે. આ સામાન્ય વાત છે, લગ્નના મંડપમાં જ ભાગી જવું. કોઈ નીકળ્યું એમ? અરે સાધુ થવાનો વિચાર હોય તો આમાં માંડમાં બેઠા પછી ભૂલી જાય. અને ભરતુરીને જેમ ભેખ કોઈ પહેરી શકે ભાઈ? ગમે એટલા ધક્કા લાગે તો. પણ એ વિચારવાન છે. એ વિચારે છે કે આવો સંસાર છે. તો સંસાર કેવો છે? સ્વપ્નવત. સંસાર કેવો છે? અતિ વિચિત્ર. અને ત્રીજું, સંસાર કેવો છે? અસાર છે. અસાર એટલે શું? જેમાં કોઈ સાર મળે નહીં. તમે ગોરસ દહીં હોય એને ગોળીમાં પીપમાં નાખી અને તમે વલોણું ચલાવો તો એમાંથી સરસ મજાનું માખણ થાય. એ માખણ એ દૂધ દહીંનો સાર છે. પણ પાણીનું પીપ ભરીને એમાં તમે વલોણું કરો તેમાં શું નીકળે? અસાર છે ને. મહેનત સિવાય બીજું કંઈ હાથમાં આવે તમે? હે? શંકરાચાર્યજી કહે સંસાર આવો છે, હાથમાં કાંઈ જ આવે નહીં. નટોણ જટો બે ભાઈઓ બ્રાહ્મણનું ખોળ્યું, પણ એવા કાળા શીશમ જેવા દેહ, વિચિત્ર વાન, વિચિત્ર રૂપઢંગ. એ ગામમાંય કોઈ બહુ આદર કરે નહીં. પછી બે ભાઈઓ વિચાર કર્યો કે આ બ્રાહ્મણના દેહ છે, આપણે તીર્થે જાત્રામાં નીકળી જાય, જાતા જાતા તીર્થો કરી રસ્તામાં જ્યાં મળે ત્યાં ભિક્ષા માગીને ભોજન કરીએ, ચાલી જાય. ને બે જણા નીકળી ગયા. ક્યાંય મળે ક્યાંય ન મળે જમવાનું. આનું રૂપ દર્હણ જોઈને જ ઘણા એને ના પાડી દે, ઘરમાં અહીંયા નહીં. હવે એક ગામમાં ગયા, રાતવાસો માગ્યો, કોઈ હા ન પાડે. એમાં એક બિચારા એકલા માજી રહે, વૃદ્ધ ડોશીમાં. એમને વિનંતી કરી કે માજી કે અમારે રાતવાસો રહેવું છે. તો કે વાંધો નહીં, રોકાવ, પણ જુઓ મારો એક સુંડલી બાજરો દળી દેવો પડે તમારે. બોલે કે એમાં કાંઈ વાંધો નથી, અમને મને મહેનત મજૂરી કરવામાં અમને કાંઈ વાંધો નથી. રોકાણ. રાતે જમાડ્યા, રાત પડી ગઈ. માજી એની રીતે સૂઈ ગયા, આ બે સૂતા. પણ ભાઈ એ મચ્છર ને એ ગરમી ને એ બધું આવી ત્રાસ, એ નટા જટાને ઊંઘ આવે નહીં. માંડ માંડ 12-1 વગાડ્યા. પછી નટાઈ જટાને જગાડ્યો. જટા, હવે આપણે ઉઠીને સવારે બાજરો દળવો એના કરતાં અત્યારે જ દળી નાખી, ઊંઘ તો આવતી નથી. એ કરવા જેવું છે. હાલો, જૂના જમાનામાં પહેલાં હાથે ઘંટીઓ હતી ને, મશીનની તો નહોતી ને, ફ્લોર મિલ ઘરમાં ઘર ઘંટી આવે એવું. તે જોઈએ છે ને ઘંટી હાથે દળવાની. એ સામા એક બાજુ સુંડલી મૂકીને બે ગોઠવાઈ ગયા. ત્યાં ક્યાં અજવાળાની લાઇટોની સગવડતા હતી? દળવાનું જ હતું. બેસી ગયા દળવા. 2 કલાક દળ્યું. 1 વાગે બેઠા, 3 વાગી ગયા. એટલે પછી ત્યારે નટો બોલ્યો, જટા જો ને કુંડલીમાં બાજરો કેટલો રહ્યો. ત્યારે જટો કહી, તો તું ઓરે છો, તને ખબર હોય ને કેટલો રહ્યો. એટલે હું કાંઈ નથી ઓરતો, તું નથી ઓરતો? તો ના, હું નથી ઓરતો. બાજરો ઓર્યા વગર 2 કલાકમાં ઘંટી 1-1 ઇંચ ઉતારી નાખી. આ સંસારની ચક્કી આવી છે કે ગમે એટલું કરો હાથમાં કશું આવે નહીં. મહેનત શ્રમ એવું કેવલ, પણ મનાય નહીં હજી તમને, ભલે તમે આમાં સાંભળી રહ્યો. હા, ટાણે ખબર પડે કે આમાં શ્રમ સિવાય કાંઈ નહીં. અત્યારે બધું હજી સારું લાગે. શ્રમનો એક મજા હોય છે, પણ એ ક્યારે ખબર પડે? થાક લાગે ને ત્યારે પછી ખબર પડે કે એલા જુઓ ને કાંઈ નીકળ્યું, કેટલું ગર્યું, હાથમાં શું આવ્યું, ત્યારે નથી ખબર પડતી. પણ છે શ્રમ. ડોંગરજી મહારાજ પણ દ્રષ્ટાંત દેતા, બીજા સાધુ સંતો પણ કહે છે. ગામમાં એક મહાત્માજી આવેલા, ભગવદ વાર્તાઓ કરે, લોકો સાંભળવા આવે.
એમાં એક જુવાન ખેડૂતનો છોકરો પણ આવે, પણ વાત બરાબરની સરસ જામી હોય તોય પેલો છોકરો ઊભો થઈને જતો રહે. એટલે સાધુને ગમે નહીં. એટલે પેલા સાધુ કે એલા ભાઈ, તું વાત સરસ ભગવાનની ચાલતી હોય અને તું શું કામ ઉઠીને વિયો જાય છે? છેક સુધી બેસને નિરાતે. તો પેલા એ કહ્યું, મહારાજ તમને ખબર નથી, મારા ઘરે હું જાઉં પછી જ મારા મા બાપ પત્ની ભાઈઓ બધા જમે, એ વગર કોઈ જમે નહીં, એટલું મારા ઉપર હેત. પેલા મહાત્માજી કે ભાઈ હેત હશે પણ એવું એટલું બધું માનવાની જરૂર નથી હોય કાંઈ મહારાજ, તમને એમાં શું ખબર પડે? મારું મોઢું જોયા વગર તો કોઈને દી નથી ઉગતો. ના ના ના, એવું નથી. કથા વાર્તા અને ભગવાનમાં ધ્યાન આપો. સંસારમાં હોય હેત પ્રીત તો હોય, પણ તમે માનો છો એટલું નહીં. આલી રોજની રકજક ચાલે. પેલો માને નહીં, ઊભો થઈને વયો જાય. સાધુને પછી રોજ એક કહેવાનું, ભાઈ એટલું બધું સાચું ના હોય. પણ પેલો કે ના સાચું છે. સાધુએ ધીમે ધીમે વશમાં લીધો, વિશ્વાસમાં લીધો અને એને કીધું પરીક્ષા કરવી છે. તો કે પરીક્ષા કરી લ્યો મહારાજ. તો કે આ જો હું તને થોડું શીખવાડું એમ તારે કરવાનું છે. તો કે ભલે. પછી એને બધું શીખવાડ્યું. એક આપી ગોળી, ઘરે જાજે આજે, અને પછી આ ગોળી મોઢા મૂકજે. એ ગોળી મૂકતાની સાથે જ તને ચક્કર આવશે, ફેર ચડશે, ગોથું ખાઈને પડી જઈશ, એમ જ પડ્યો રહેજે. એ જ વખતે હું આવીશ, પછી જે થાય એ જોઈએ રાખજે, એટલે તને ખબર પડશે કોને કોનામાં કેટલું હેત છે. એટલે મહારાજ ભલે ગયો ઘરે. એટલે જતાની સાથે ગોળી મોઢામાં મૂકી. ઘણીવાર કોઈને વ્યસન ન સ્ટાર્ટ કરતા હોય ત્યારે જો સેજ તમાકુ મોઢામાં મૂકી દે તો આવી જ રીતે ફ્રંકટી કાઢીને પડે. હો, શરૂઆતમાં ગુટકાન બંધાણી ગોથું ખાઈ જતા હોય, પણ પછી ધીમે ધીમે કેવા ટેવાઈ જાય છે. બસ એમ ટેવાઈ ગયા તમે. પેલા એ ગોળી મૂકી, એવું ચક્કર ચડ્યા, ફ્રંકટી ખાઈને પીડ્યો, ઓસરીમાં લાંબો થઈ, અને ઘરના બધા ભેળા થઈ ગયા. દોડો દોડો, ભાઈને કાંઈ થઈ ગયું, ભાઈને કાંઈ થઈ ગયું. એના મા ને બાપ ને દાદા ને દાદી ને બેન ને બધા ભેળા થઈ ગયા, ભાઈ ને બધા, એની પત્ની ને બધા. રો કકળ થઈ ગઈ. વૈદ્યને બોલાવો, ઔષધ કરો, ના કરો ને તે કરો ને બધું બોલાવવાની તૈયારી. એ જ વખતે પેલા મહાત્માજી આવ્યા. દીક્ષામ ભવતી. અરે મહારાજ, આ રો કકળ છે. અરે શું થઈ ગયું? અમારો એકનો એક દીકરો ગોથું ખાઈ ગયો છે. શું થઈ ગયું ખબર નથી પડતી. મહાત્માએ આવી નામ નજર કરી. અરે ભાઈ, આના તો પ્રાણ ગયા, મોત આવી ગયું. પણ તમારે છોકરાને બચાવવો હોય તો એક ઈલાજ છે. તો કે હા કરો ને મહારાજ. તો કે લાવો એક કટોરો દૂરીને દૂધ. સંતોમાં બધા નિયમ હોય કે આ તો બધી વિદ્યાઓ જાણતા હોય. દૂધ ભરીને કટોરો આપ્યો, મોટી તાંસળીમાં અડધો શેર જેવું દૂધ આપ્યું. મહાત્માએ મંત્રો બોલ્યા. પેલા યુવાનની ફરતી 4 પ્રદક્ષિણા કરી, કાંઈક મંત્રો બોલી અને ઢોંગ ધતિંગ જેવું કંઈક દેખાય એવું કર્યું. પછી પેલા લોકોને કીધું, લ્યો આ છોકરાનું મોત આમાં આવી ગયું. હવે આ જે દૂધ પી જાય એ જાય ને છોકરો બેઠો થાય. મોતની સામે મોત. તમારા આટલો મોટો પરિવાર છે, આમાંથી કોઈ એક જણો પી જાઓ, એ વયો જાય અને આ બેઠો થઈ જાય. બેઠો થઈ જાય ગમે, પણ જાવું કોને ગમે? આ ચકાસણી કરે તો હેરાન થઈ જવાય ઘરમાં. બહુ કઠણ છે ભાઈ. હવે મહાત્માજી કે તમારે વૃદ્ધમાં વૃદ્ધ હોય એને આપો. તો દાદી હતા 80-85 વર્ષના માજી. એમને કીધું કે લ્યો માં દૂધ પી જાઓ, એટલે આપણો બાબલો બેઠો થાય. માજી કે વાત સાચી, પણ મને દૂધ ભાવે નહીં, એનું શું કરું? અરે ભાવે કે ના ભાવે, પી જ જાઓ ગટગટાવીને. આમ તો દૂધ તમે ખાઓ પીવો છો ને, એ વાળું આરે ભાવે, એકલું હું ક્યારે ક્યાં પીવું છું? પણ હવે મરવું જોઈએ તો એ ક્યારે પી જાઓ, એમાં શું વાંધો? પણ ગળે ઉતરે જ નહીં, એનું શું કરવું? આ તાંસળી ભરીને પીવાનું. એ ઘૂંટડો ન ભાવે મારું શું, હું ન પીવું. મહાત્માજી કે રેવા દો માજીને, દાદાને આપો. દાદાને કે લો દાદા, એનો છોકરો હોય ને, કે એટલે દાદા હવે આપણો બાબલો મરવા પીડ્યો, મહાત્માએ કરુણા કરીને આ કરુણા કરી છે, આ દૂધ તમે પી જાઓ. અને તમે અને ભાભો ઉકળ્યો એમ. એટલા વર્ષ થઈ ગયા, કોની મને હારે વેણે બોલાવ્યો નથી. જ્યારે હોય ત્યારે મને ટટડાવો, અને આજ મરવાનું ટાણું થયું. દે ભાભાને, ભાભો તમારે વધ્યાણ છે. આ બધું મેં કર્યું, મેં ભોગવવું તમારે, ને મને કાઢી મૂકવો છે એમ હું ખવું એવો નથી. સાધુ કે ધમાલ કરવામાં મૂકી દો દાદા, લાવો ભાઈ તાંસળી પાછી. એ તાંસળી રાખીને કે હાલો, આ કોણ બેઠું છે?
એ તો અમારા દીકરાની બેન છે, મળવા આવ્યા છે, એમને આપો. બેન તો કે અરે મહારાજ તમે શું વાત કરો છો, હું તો પરાધીન કહેવો, હવે તો મારા ધણીને પૂછ્યા વગર હું કાંઈ ન કરી શકું. મારા તો સાસુ સસરાને પૂછવું પડે, મારા પતિને પૂછ્યા વગર ડગલું ન ભરું, હું કેવી રીતે દૂધ પી શકું. મહાત્માજી કે તમે તમારા ધણીને પૂછ્યા વગર ઘણું બધું કરો છો, દૂધ પી જવામાં શું વાંધો છે? અરે ના મહારાજ, મારે આ મોતનો મામલો છે, પૂછવું તો પડે. એમ ના લાવ, આ ભાઈ કોઈ બેઠું છે, એ તો ભાઈ છે, લ્યો ભાઈ તમે પી જાઓ. મોટા ભાઈ બેઠા થઈ જાય. અરે મહારાજ કેવી વાત કરો છો, મેં તો જે સંસારે જોયો નથી, ઉંમરમાં નાનો છું, મારા જે લગ્ન થયા નથી, આ સંસારમાં હજી તો સાવ નવો, અને મને હજી કેટલી મનખા હોય, મને મરવાનું ક્યાંથી ગમે. વાત સાચી છે, લાવો એના પત્ની ક્યાં ગયા, એને આપો, લ્યો તમે પી જાઓ. તો એ તો લાજમાં ઝીણું ઝીણું બોલે, તો રોવા જ માંડ્યા. મારે બે બાજુ દુઃખ, પીવું તોય દુઃખ, ન પીવું તોય દુઃખ. મારી ફિલોસોફી ન હોય ત્યાંથી ઉગે. બોલો, પીવું તોય મને મારા પતિની સેવા જાય, પતિની સેવા ન મળે. જો કેવું હુજે છે, દૂધ પી જાવ તોય મારા પતિની સેવા જાય, અને ન પીવું તોય સેવા જાય. મારે તો બે બાજુ દુઃખ. મેં કોઈ દી કીધું નથી, પણ આજ કહી દઉં કે જે દી હગાઈ થઈ તે દી હું કહેતી હતી મને હારા સ્વપ્ન નથી આવતા. મેં મારા મા બાપને કીધું હતું મને બીજે પરણાવો, તો માન્યા જ નહીં. જેવો મને સંદેહ હતો ને એવું જ થઈને ઊભું રહ્યું. મહાત્માજી કે રહેવા દો, છોકરાની બા ક્યાંય ગયા, એમને કીધું લ્યો તમે માં છો, પી જાઓ. મારો દીકરો મને વાલો ન હોય, પણ ભાઈ મારે બે દીકરા એક દીકરી, લોકમાં નથી કહેવાતું કે કોઈનો બાપ મરજો પણ માં ન મરજો. હવે એને બાપા ઉપર નાખ્યું. બાપાને કીધું કે લ્યો તમે પી જાઓ. મારો છોકરો બેઠો થાય તો એનાથી રૂડું છું, પણ આ બધાને કોઈ વ્યવહારમાં જ્ઞાન નહીં. કાલે વાર હું વયો જાઉં તો માળો વિખાઈ જાય, એકની પાછળ કેટલા બધા દુઃખી થઈ જાય. મારે દૂધ પીવું મને ઠીક નથી લાગતું. મહાત્માજી કે અમે પી જાય. ઓહો, મારા તો જાના જેવું એકે રૂડું નહીં. સંતો તો પરોપકારી હોય, પરોપકારાય સદામ વિભૂતે. વાહ વાહ વાહ, મારા તમે જ પી જાઓ, તમારે કોઈ નથી પાછળ રોવે એવું રડે એવું કાંઈ નથી. તો કે અમારે કોઈ નથી ને અમે પરોપકાર માટે. ઓલો પીડ્યો સાંભળે છો. હા, મહાત્માજી કીધું દૂધ અહીંયા પી જઈએ કે બહાર ઝૂંપડીએ જઈને ગામની બહાર અમારા આશ્રમે મારા ત્યાં પીવો તો વધારે સારું. ઝૂંપડી પર અહીંયા વળી ગયા કે અમારી ઉપર શંકા આવે, એના કરતાં તમે દૂધ ત્યાં પી લો, અમે તમારી બધી ક્રિયા કરી લઈશું, પણ તમે ત્યાં પીવો સારું. મહાત્માજી ભગવાન નારાયણ ઓમ શ્રીમદ નારાયણ નારાયણ કરતાં ચાલતા થયા ને ઓલાને પાટું માર્યું અને બેઠો થયો. બેઠો થઈને હાલતો જ થઈ ગયો મહાત્માને પાછો. અરે ઓલા તો બધા ઘેરી વેળા, અરે બેટા બેટા તો છેટા રહેજો બેટા કહેતા. તમે બધા કેવા છો મેં જોઈ લીધું, તમે એમ માનતા તો મરી ગયો તો બધું સાંભળ્યું છે. આજે કોણ કોનો દીકરો, કોણ કોની માં, કોણ કોની પત્ની, શંકરાચાર્ય જે કીધું હતું એ જ આવી લીધું. કસ્તે કાંતા કતે પુત્ર, કોના છોરું ને કોના વાછરું ને કોના માય ને બાપ, અંતકાળે જાવું એકલું એ સાથે પુણ્ય ને પાપ રે, હેતે હરી રસ પીજીએ. છોકરો જતો રહ્યો, ભેખ પહેરી લીધો અને સાધુને સાથે સાધુ થઈને. હવે આ વાત તમને કરી એટલે તમને કેવી લાગે? આ એક દ્રષ્ટાંત કથા જેવું લાગે ને કે આવું થોડું થાય, આવું કોને અખતરો કર્યો હોય આવું લાગે તમને? આવું બન્યું હોય એવું લાગે? આજે ખાલી એક દ્રષ્ટાંત એવું જ લાગે ને બધા. અરે ભાઈ ભલે દ્રષ્ટાંત તમને લાગતું, પણ બનેલી વાત આવી જ એઝ ઇટ ઇઝ. આંબા ગામમાં આપણે દેવસી ભગતની વાતો સાંભળો છો ને, એટલે બકરીનું કલ્યાણ થયું એ બધી, એ દેવસી ભગતના જીવન સાથે આ ઘટેલી વાત. એ ગામમાં આ અક્ષરાનંદ સ્વામીની વાતમાં 1036મી વાતમાં અક્ષરાનંદ સ્વામી લખી એ જ ઇટ ઇઝ આવી બનેલી ઘટના. આ આગલી કઈ તમને લાગતું હશે કે આ બધું ગપગોળા છે, સાધુએ ગોઠવી કાઢેલી કથાઓ છે, એ
આંબાના દેવશી ભગતના ગામમાં જ એક હરિભગત, એનું નામ દેવરાજ, એને શ્રીજી મહારાજ દર્શન આપ્યા. હરિભગત હતો. એને શ્રીજી મહારાજે દર્શન આપ્યા અને કીધું ભગત હું તમને અઠવાડિયા પછી તેડવા આવીશ, ધામમાં આવવાનું છે. આટલું કંઈ શ્રીજી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. હવે આને જવું નહોતું કે બધાને તેડવા આવે ને કહી જાય એટલે બધાને જવાની ઈચ્છા થઈ જાય. હું વાત માનો છું એટલે કહેવાય કે અક્ષરધામમાં સુખ છે, પણ આવીને જો કે કાલે લઈ જાય છે તો રાત હેરાન થઈ જાય. એમ મારા થોડું વહેલું થાય છે એમ. ભલે 70 વર્ષ થઈ ગયા હોય, 75 થઈ ગયા હોય તો એમ કે હજી વહેલું થાય છે. આ માયા છૂટવી કઠણ છે. મને ઘણી વાર આવે, ઘણા લોકો હાવ વ્રત થઈ ગયા હોય અને માંદગી આવી જાય, ડૉક્ટર પાસે જવાનું થાય, તો અમારી પાસે જ્યારે આશીર્વાદ લેવા આવે ને ત્યારે મનમાં હસી બહુ આવે. ભલે પછી ચાંદલો કરી દઈએ, ફૂલ આપીએ, બધું આપીએ, પ્રસાદીને જળ આપીએ, બધું આપીએ, પણ એમ થાય કે મરવાની ઈચ્છા નથી હો, જવાની ઈચ્છા નથી. હજી સુધી એમ કોઈ જટ નથી બોલતું કે મહારાજને પ્રાર્થના કરો ને લઈ જાય. દવાખાને જાઉં છું ને કહેજો સાજું થઈ જાય, બસ પાછા આવા નરવા થઈને તમારા દર્શને આવી લ્યો. એટલે શું આપણને જવા ન દેવા, એમને અમે ન જાય ને તમે ન જાઓ એમ. આપણે બધા એના પડ્યા રહીએ, આવા છે બધા. એ ભાઈ તું સાજો થઈને આવી એમાં અમને શું વાંધો, પણ અમને શું કામ બાંધશો કે ફરીથી તમારા દર્શને આવી, આપણને બાંધી રાખે. તો એ દેવરાજ ભગત સાંભળો એ વાત છે. એમને મહારાજે કીધું હું તને તેડવા આવીશ, અને ભગતને જવું નહોતું એટલે બીજો તો રોવા માંડ્યો. એટલે દેવશી ભગત તો બહુ સારા હરિભગત, અવારનવાર અને મહારાજના દર્શન થાય. આ દેવશી ભગતના પગમાં આવીને ઢગલો થઈને પડી ગયો. અને ભગત કે દેવશી બાપા કે શું પણ રડે છે, તારે દુઃખ શું છે? તો કે ભગત મને મહારાજ કહી ગયા છે આજે કે હું તને મહારાજના દર્શન થયા. હા, ત્યારે શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા હતા, એનો આ પ્રસંગ છે. દર્શન થયા બહુ સારું. અરે દર્શન તો થયા, પણ મને કે હું તને અઠવાડિયા પછી તેડવા આવું છું, તેમાં શું વાંધો? મહારાજની પાસે કેવું સુખ છે ને, મારે નથી જવું. અરે મૂર્ખા, આ લોકમાં શું તને હવે અહીંયા સુખ કાઢી લેવું છે? સામેથી આમંત્રણ આવ્યું છે, આમાંથી કોઈને એમ કહે તમને રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવશે તો મૂર્ખો જ ના પાડે કેમ? પણ બાપા મારે નથી જવું. તો કે જો એમાં એવું છે, દેવશી બાપાએ કીધું કે એવું છે, હું મહારાજને પ્રાર્થના કરીશ, અદલા બદલી કરી દઈશ. તારા ઘરમાંથી તારે બદલે જો કોઈ તૈયાર થતું હોય તો તૈયાર કરી દે, એને બદલે એને મારે તેડી જશે અને તને મૂકી જાય છે. જા છે ને અદ્દલ વાત. એને જઈને ઘેરે એના બાપાએ કીધું તારા બા વ્રત છે એને કે, એટલે ઘરે જઈને બાને વાત કરી. એટલે હવે હું ટૂંકમાં વાત લઈ લઉં, બહુ સમય વ્યો છે. બાએ ના પાડી દીધી. બાપાને પાછો આવ્યો કે બાએ ના પાડી તો તારા બાપાને કે. બાપાની પાસે ગયો, બાપો ખીજાયો, વળી પાછા આવ્યા, બાપાએ ના પાડી. અરે એમ છે તારા ઘરના ને કે, એના ઘરના એવો ગગલાયો. બાપા પાસે આવ્યો, ઘડી તો બોલી શક્યો નહીં. પછી બોલને શું છે બોલ. અરે મહારાજ, અરે ભગત મેં મારા ઘરનાને કીધું પણ એ તો બહુ ખીજાણા, એમ કોઈ તૈયાર નથી થતું, પણ મારે મરવું નથી હો. ભગત કે તારે નથી જવું, પણ જો સંસાર આવો છે, કોઈ તૈયાર થયું જેના માટે તું મજૂરી કરીને મરી ગયો, એ કોઈ તારા માટે જવા તૈયાર છે, તોય તને આમાંથી હેત નથી ટળતું. હવે આ બધાને મૂકીને જાને મહારાજના ધામમાં, ના 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 મારે તો રહેવું છે. જો તોય આસક્તિ તૂટતી નથી. દેવશી બાપા પાછા સમર્થ, એમ એણે કીધું સારું જા રે, પણ જો ગરડા જા, ગોપીનાથજી મહારાજને થાળ કર, એમને જમાડ, સંતોને જમાડ, ભક્તોને જમાડ, અત્યારે ત્યારે જા, અને હું મહારાજને પ્રાર્થના કરીશ તને નહીં તેડવા આવે. બસ પેલો ગરડા ગયો, ગોપીનાથજી મહારાજને સંતોને બધાને જમાડ્યા, એનો થાળને સેવા કરી અને મહારાજ એને રાખી ગયા. ઘણા વર્ષો સુધી એ દેવરાજ ભગત જીવા. બોલો સાચું ખોટું? ને આવું જ છે. આ તો કસોટી કરો તો ખબર પડે. સંસાર એવો છે, અસાર છે, એમાં કંઈ હાથમાં આવે નહીં. એટલે હવે થોડીક વાર આપણે જૂના સંતો કહેતા, બે પ્રકારના મજૂર છે, એક બોરડીનો મજૂર અને એક શેરડીનો મજૂર. શેરડી એની મજૂરી કરવા કોઈ મજૂરો રાખ્યા હોય તો એને તમારે જો જ્યારે જેટલી શેરડી ખાવી છૂટ. બહુ સરસ જૂના સંતોની કેવી મીઠી વાત.
શેરડી કાપવા માટે સિચોડો પીલાતો હોય, ગોળ થતો હોય, કડાઈઓ ચડતી હોય, એમાં મજૂરીએ જે જાય, મન પડે ત્યારે શેરડી ખાય, મન પડે ત્યારે રસ પીએ, મન પડે ત્યારે ગોળ ખાય, મન પડે ત્યારે એમાં તલના લાડુ બનાવીને, ગોળના ચૂરમાના લાડુ બનાવીને જમે. અરે ગમે ત્યારે એને સારા મજાના મિષ્ટાનો આવે, ગીત ગાતા ગાતા લોકો ત્યાં આવે, એમાં શેરડીનો રસ પીવાના બધા જલસા થતા હોય, એ વેલા મજૂરને આનંદ આવે. ઘરે સાંજે જાય ત્યારે શેરડી લઈ જાય, રસ લઈ જાય, ગોળ લઈ જાય ગરમ ગરમ, તો કોઈ ના પાડે નહીં. અને છેવટે એની 100, 150, 200 જે મજૂરી થાય એ તો પાછી મળવાની ને મળવાની. આનંદ આનંદ ને આનંદ. હવે સામે બોરડીનો મજૂર જો, ખેતરમાં બોરડી જામી હોય, એ બોરડી ખોદાવવા માટે મજૂર કરે, એને તડકામાં શેકાવાનું, બોરડીમાં ઝાડામાં ફસાવાનું, ગમે એટલું ધ્યાન રાખે તો કપડાં ફાટે, પગમાં હાથમાં ઉજડા પડે, લાઈ લાગે, ગારા પાકે, કાંટા ખાવાના, ધૂળ હુંડલો એક માથે ચડવાની, તડકો ખાવાનો અને રોટલો ડુંગળીની છાશ ખાવાની. ઘરે જાય ત્યારે હારે શું લઈ જવાનું, શું મળવાનું? કશું નહીં. ઘરે જઈને એક ખોબો ધૂળ નીકળે, મજૂરી જેટલી ઓલા જેટલી નહીં, ઓછી મજૂરી, અને ઘરે જવાનું. એમ આ સંસાર છે એ બોરડીના મજૂરી કરવા જેવું છે, આમાં કંઈ હાથમાં આવે નહીં, કાંટા જ ખાવાના. એ સંસાર કાંટો કી જાડી ઉલજ મરી જાના હે. વેદના સિવાય કાંઈ ના આવે, ધૂળ માથે આવે, અને બળતરા સિવાય બીજું કંઈ નીકળે નહીં. અને શેરડીનો મજૂર કોણ? ભગવાનની ભક્તિ કરવી એ શેરડીના મજૂર કેવી છે. એ મજૂરી એના જેવી. તમારા જો ગીત ગવાય, આનંદ મંગલ થાય, ખાવાનું સરસ મળે, પ્રસાદ પાણી મળે, માન સન્માન મળે, અને આ લોકમાં સારું અને પરલોકમાં. શ્રીજી મહારાજ કે અમે માગી લીધું છે, અમારો થાય, તો એને આ લોક ને પરલોક બે વાતનું શું મળે? થોડી એની મજૂરી કરી. ભાવનગરમાં અક્ષરાનંદ સ્વામી આવ્યા, અરે આનંદાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામીના ગુરુ આનંદાનંદ સ્વામી રોકાયા. પણ હવે ભાવનગરના હરિભક્તો કોઈ રીતે એમને જવા નાખે, સ્વામીને રોકી જ રાખે. તે આવી રીતે 3 મહિના થઈ ગયા, પણ કોઈ ને કોઈ બસ ગમે તે રીતે હરિભક્તો પગ પકડી લે, ના મા બાપ તમે રહ્યો. અને સ્વામી પછી એટલો બધો પ્રેમ રાખે, હાથ પાડે નહીં, અને સ્વામીને જવાય નહીં. અને સ્વામીને ગોપીનાથજી મહારાજની ગરડો અને લીંબ વૃક્ષ અને એ બધું લક્ષ્મીવાળીને બધું સાંભળ્યું. હવે એને એમ થાય કે મને જવા દે, પણ હા પાડે નહીં. એમાં મંદિરે બેઠા છે, ત્યાં ગીધુભાઈ કરીને એક હરિભગત આવ્યા, સ્વામીને પગે લાગ્યા. સ્વામી, હા મારે તમને રસોઈ દેવી છે. તો જો કીધું, અમે કઈ એમ કરીને તો તારી અમે 1000 રસોઈ માનશું. અને બોલો ને સ્વામી, તારી પાસે બળદગાડું છે, એ એકો રાખતા, એક બળદ જોડે અને એકો કહેવાય. અને એનાથી ઓલી ભાડા મજૂરી કરે, કોઈના જે કંઈ વસ્તુ હોય લાઈ મૂકે, એમાંથી એને પૈસો મળે, એનું એ કામ કરતા. તો એ તારી પાસે બળદગાડું છે, એ બળદગાડામાં અમને તું ગઢડા મૂકી જા, એટલે તારી 1000 રસોઈ માનું. પણ જો કોઈ હા પાડતું નથી, હરિભક્તો કોઈ જવા નથી દેતા, એટલે તને ખાનગીમાં કહું છું, બધાય સૂતા હોય ને ત્યારે વહેલો 4 વાગે તૈયાર થઈને આવજે. એટલે સૂતા હોય એ જ વખતે અમે વહેલા ઉઠીને તૈયાર થઈને 4 વાગે પૂજા સામાન મૂકી અને આપણે ભાવનગરની બહાર નીકળી જવું છે. એટલે પછી ભલે હરિભક્તો ગોતે, બાકી હવે હું થાક્યો છું અહીંયા રહેવામાં. ભલે મા બાપ કોઈને ખબર ન પડવા દો, અને તમે રાજી. 4 વાગે આવી જાય છે સેવક, બસ વહેલો 3 વાગે ઉઠી પૂજાપાઠ કરી નાહી ધોઈ બધું તૈયાર થઈ, બળદગાડું લઈ હળ ન થાય એમ આવી અને સ્વામીને મંદિરમાં જગા કીધું, લ્યો આવી ગયું. પોટલા મૂકીને સાથે બીજા 2-3 બ્રહ્મચારી હશે, બધા 2-3 જણા એકામાં ગોઠવાના, અને બળદગાડું ચલાવીને ધીમે ધીમે ગીધુભાઈ નીકળી ગયા. હાલતા 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 બપોરા પડ્યા, આંબલા ગામ આવ્યું. એટલે સ્વામી કહેલા કીધું, આ આંબાવાડિયું છે, અહીં બળદગાડું રાખ, આ સામે પાણી છે, ત્યાં પાણી પીવડાય બળદને. અને આ ગામમાં એક બ્રાહ્મણ હરિભગત છે, તે એ ઘણીવાર મને કહેતો હોય છે, તું એને જઈને કહે કે સ્વામી આવ્યા છે, તો સીધું સામાન અહીંયા લાવે તો આપણે ઠાકોરજીના થાળ કરીએ અહીંયા, અને જમીન પછી પ્રસાદ લઈને ગરડા હાલ્યા જાય. ગીધુભાઈ કેમ? ના મા બાપા, મેં નહોતું તમને કીધું કે મારે રસોઈ દેવી છે, હું તો ગરીબ માણસ છું, પણ તોય બળદગાડા નીચે એક ડેકી જેવું હોય, 2 વ્હીલની વચ્ચે,
એમાં એણે બધો સામાન અને વાસણ સહિત બધું એમાં મૂકી રાખ્યું. તે લોટ, અડદની દાળ, મીઠું મરચું, મસાલો અને છાશ એક નાની દોણીમાં, એ બધું એમાં ભરી રાખ્યું. એક સ્વામી હું બધું સાથે લાવ્યો છું, મારે તમને જમાડવા છે, માટે અહીં મંગાળા માંડો અને લ્યો આ સીધું સામાન. સ્વામી કે માળે વાસણ સહિત લાવ્યો છો? એલા હા સ્વામી મારે જમાડવા. મેં કીધું ને હું ભલે સામાન્ય છે પણ મારે આ મારું પહોંચ છે, તમે જમો. સરસ મજાનો અડદની દાળ, બાજરાના રોટલા બધું બનાવ્યું, ઠાકોરજીને થાળ કર્યા, જમાડ્યા. થોડી વાર બેઠા એટલે સ્વામીએ પૂછ્યું, કીધું તારો વ્યવહાર કેમ છે? વ્યવહાર સ્વામી આ રસોઈ જેવો, આમાં કંઈ ઘી છે, આમાં મિષ્ટાન છે, આમાં બીજા મસાલા છે કાંઈ? મા બાપ તો નહીંતર ન હોય, ચૂરમાન લાડુ ન બનાવડાવું, એટલે બસ આ એકો ચલાવવું. 15 જણનું કુટુંબ છે, અમે 3 ભાઈઓ, એનો બધો પરિવાર ભેળો, એનું બધું પૂરું કરવાનું. સાંજ પડે ત્યારે માંડ પાય પૈસો મળે, એમાંથી 15 જણનું કુટુંબનો નિભાવ થાય. રોટલાનો આમ વાંધો નહીં મા બાપ, પણ કોઈ હાજુ માંદું થાય, કોઈ વ્યવહાર પ્રસંગે કોઈના લગ્નમાં જવાનું, અમારે ઘરે કોઈ મહેમાનો આવે, એટલે મારા વ્યવહારની હંકળાશ તો ઘણી. એમ સ્વામી કહેલા તે અમારી આટલી સેવા કરી, આજ મજૂરી પડી મેલીને અમારી મજૂરી કરી, જા કીધું આજથી તારું દારિદ્ર દરિયાને પાર ગયું, જા. અને નાતમાં તને પૂછીને કામ થાય ને એવો શેઠિયો થાય, જા. જો આ શેરડીનો મજૂરી કર્યો, શેરડીનો મજૂર થયો, બોરડીના મજૂરીમાં કાંઈ આ ન થાય બાપા, જા કીધું. પણ મા બાપ કીધું ભાઈ કે મા બાપ આ લોકનું તમે મને આપી દો એ તો ઠીક છે, પણ મારે મહારાજ તો મને તો ભગવાનને સંતોની દિવ્ય સેવા મળે. અરે કીધું આ લોકમાં જલસા કર અને અંતકાળ આવે ત્યારે મહારાજને લઈને હું તને તેડવા આવું. હવે કાંઈ બસ મા બાપ બસ મને ભૂલતા નહીં, મહારાજ મને ભૂલે નહીં અને મને મહારાજની પાસે રાખજો. અને આ લોકનું મહારાજ તમે હંકળાશ મટાડો, મટી જાય તો કાલથી મટી જા. આને પાવર ચડે પછી કાંઈ બાકી રહે? કીધું ભાઈ મૂકી ગયા અમને, નીકળ્યા પાછા, આવ્યા ઘરે થોડા તકલીફ પડી હોય, મજૂરી એક દિવસની ગઈ, બીજે દિવસે જ્યાં બળદગાડું લઈને એમની દુકાને જતા હોય ત્યાં જઈને ઊભા રહ્યા. તે ઓલા શેઠ કે એ કીધું ક્યાં વયો ગયો હતો? મારા સાધુને મૂકવા હું ગરડા ગયો હતો. એમ તે હવે છે ને આ બળદગાડું મૂકી દે, એ કોઈને વેચી દે, તો હું શું કરું? આપણી દુકાનમાં બેસ, અહીંયા જે માલ સામાન આવે ને લઈ જાય ને, તારા જેવો સાચો માણસ કોઈ નહીં. માટે ધ્યાન રાખ, પૈસાનો થડો સંભાળ અને આવ્યા ગયા ને માલની ધ્યાન રાખ. મોં માગ્યો તો ને પગાર, જા. કીધું ભાઈ કે સ્વામીએ કીધું તો મને કે કાલથી જ ગયું. વાત સાચી, આ બળદગાડું તો વેચી નાખ્યું અને થડે બેસાડ્યા. કીધું ભાઈ માંડ્યા બધા કરિયાણાનો, ગોળનો, કપાસિયાનો, બાજરાનો, જુવારને જે કાંઈ મોટી દુકાન હતી એના ઉપર ધ્યાન રાખે. મોં માગ્યા પૈસા આપે. થોડા દાડા આમ કર્યું ને ત્યાં પેલા શેઠ કે કીધું આપણે આમ નથી કરવું, તો 25% ભાગ તારો, દુકાનમાં 25% રોકાણ વગર. અરે મા બાપ મારું, હા તારો 25% ભાગ, મારે કાંઈ મોટો વ્યવહાર નહીં, વસ્તાર નહીં, એકાદ છોકરો કેટલું ખાવું, દુનિયામાં મરી જવું, તારી જેવો સાચો માણસ 25% તારો. એમાં રાખ્યા. ધીમે ધીમે એનો ધંધો જામ્યો, પોતાનો સ્વતંત્ર ધંધો થયો. ગીધુમાંથી ગિરધર શેઠ ભાવનગરના થયા. નાયતમાં એની પેલા પાટલો પડે. એટલું જ નહીં, ખૂબ ગોપીનાથજી મહારાજની સેવા કરી. આજે પણ ભાવનગર જાઓ તો ભાવનગર મંદિરમાં રઘુવીરજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ એની ચાંદીના પતરામાં ઉપસાવીને મૂર્તિઓ જે છે એ મૂર્તિ આ ગીધુભાઈ શેઠે બનાવેલી છે. ઐતિહાસિક પ્રમાણ તમને આ એટલી એણે ગઢપુરની ભાવનગરની સત્સંગમાં ખૂબ સેવા કરી અને ગીધુમાંથી ગિરધર શેઠ થઈ ગયા. જો આ શ્રીજીની, સંતોની, ભક્તિની આ મજૂરીનું પરિણામ. અને પેલા પરિણામ તમે જે જાણો એ. એટલે થોડીક મજૂરી કરી હોય. કાર્યાણીમાં માવો દરજી હતો, સત્સંગી નહોતો. એમાં એનો અંતકાળ આવ્યો ને જમદૂતો આવ્યા. જમદૂતો એના જીવને લઈને નીકળી ગયા. હવે તો અવકાશ માર્ગે પેલા માવજીને લઈને જાય છે દરજીને. ત્યાં રસ્તામાં 2 સાધુ આવ્યા, ભગવાન સ્વામિનારાયણ. જમદૂતોને કે મૂકી દો ભાઈ. અરે મહારાજ તમને પ્રણામ, પણ આને શું કામ નડો છો? તો કે આ તમારો નથી, અમારો છે. અરે કોણે કીધું? એ ક્યાં સત્સંગી છે? કોઈ નિયમ ધર્મ નહીં, એ તો સંસારી જીવ છે અને કુસંગી છે. કોઈ હરિભજન કંઈ કર્યું નથી. તો કે એ નથી કર્યું, પણ એણે આ સંતોની સેવા કરી છે.
એના કપડાં સાંધ્યા છે, એના બીજા કામ કર્યા છે, ઠાકોરજીને માટે કંઈક કીધું, સંતોન માટે કરી દીધું છે. દરજીની રીતે એણે દરજીનું કામ કર્યું છે. મહારાજે વાત સાચી, પણ એ કોઈનાથી ડરે છે, દરબારથી ડરીને તમારું કામ કરે છે. બાકી એને કાંઈ બીજો ભાવ નથી, ભાવથી કાંઈ કર્યું નથી, ડરથી કર્યું છે. તો કે ભલે ડરથી કર્યું, કુભાવથી કર્યું, કમનથી કર્યું, પણ કરી તો સંતની સેવા ને. અમારી સેવા કરી છે ને, એ અમારી સેવા કરનારા એ અમે માટે અમે તેને લેવા નહીં દઈએ, મૂકીને વિયા જાઓ. એ માવજીને ઉગારી લીધો ને એ જીવનો ઉદ્ધાર કર્યો. આ મજૂરી, આને કહેવાય શેરડીનો મજૂર. એ જ કાર્યાણીના વીરદાસ પટેલ નદીએ નાતા હતા એકલા એકલા. એમાં આ પાછળ ખંજવાળ આવે, હાથ કાંઈ અડે નહીં. આવી રોકડી વાત તમને દુનિયામાં ક્યાંય નહીં મળે. એ અડધી રાતે હું તમને કહું છું, એ આ વીરદાસ પટેલ આમ હાથ ખંજવાળી નાતા હતા, પણ હજી સરખું લાગે નહીં ને, અહીંયા હાથ અડે નહીં. એમાં એક જણો નીકળ્યો, એટલે કે લ્યો બાપા હું તમને ચોળી દઉં. હવે એ વખતે સાબુ ક્યાં હતા એવા કે લીરીલ ને લક્ષ ને આ તે ને એવા બધા પિયર્સ ને બધા આંખ્યું દેખાય ચોખ્ખી એવા સાબુ હવે આવે છે. બાકી તેદી ક્યાં હતા ભાઈ? હોય તો ઓલા ડબલ બક્સાટ જેવા સાબુ હોય, ઘસી ઘસીને મરી જાય તે. એમાં સાબુ ઉપર એમાં એડ લખી હોય, સૂચના લખી હોય કે અડધો કલાક વાપરતા પહેલાં પલાળી રાખો. ભલે એવા તો સાબુ આવે હતા. એક જણો એવો સાબુ લઈ ગયો, તે આવીને દુકાનવાળાને બીજે દિવસ ફરિયાદ કરી. એ કે તમે મને કેવો સાબુ આપ્યો લુગડા ધોવાનો? તો કે કેમ, મારા લુગડા એક એક વેચ ચડી ગયા. વેચ લુગડા ચડી ગયા. ઓલો કે એવું થયું, એ સાબુથી નાઈ ગયો હરખું થઈ જશે. એટલે માટી ચોળવાની, ગોરમટું લઈ અને ચોળવાનું હોય એનો સાબુ, માટી સ્નાન, એ જ ઉબટન, એ જેના જે ગણો સાધનો બધા. એટલે વીરદાસ પટેલને પેલો માણસ કે લ્યો બાપા હું ચોળી દઉં. એ ગોરમટાની ઝીણી માટી લઈ ભીની અને પટેલને વાહો ચોળી અને નવડાવ્યો. વીરદાસ પટેલ કે એલા એની સામું જ જોયું, નાતા નાતા બોલ્યા, એલા હા હું આ ગામનો પટેલ છું એમ માનીને મને નવડાવે છે કે હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું એમ માનીને નવડાવે છે? મહારાજ બાપા તમે ભગવાનના ભગત છો ને એમ માનીને હું તમને નવડાવશ. એમ જા, તારું મોત આવે ત્યારે ભગવાન સ્વામિનારાયણ લઈને હું તને તેડવા આવીશ. બસ મારે આ મજૂરી તમે જો. એક હરિભગત સાધુ તો બોલે, પણ તારો અંતકાળ આવે ત્યારે હું ભગવાન સ્વામિનારાયણ લઈને તને તેડવા આવીશ. જા. વાહ રે વાહ. છે ને, નાવડા ગામમાં ડોસી 2 પૈસા લઈ મંદિરનો ઓળીપો કરતી. એ ડોસી પૈસા લઈને ગાર કરતી. એનો અંતકાળ આવ્યો, ભગવાન સ્વામિનારાયણ દર્શન દીધા. હાલો માજી તમે અમારા ધામમાં. અરે મહારાજ હું ક્યાં તમારી ભગત છું? તો કે તમે અમારી મંદિરની ગાર બહુ કરી છે, ઓળીપો. અરે મેં તો પૈસા લઈને કર્યો છે. પૈસા લઈને ભલે કર્યો, પણ ભાવથી બહુ કર્યો, માટે અમે એની મજૂરી આપીએ અને આપીએ. ચાલો ડોસીને લઈ ગયા. માળિયામાં મકનજી ભટ્ટ, 1-2 વાત કરીને પૂરું કરી દઉં. માળિયામાં મકનજી ભટ્ટ એ જ્યારે માળિયામાં સાધુ સંતો મંદિરે આવે, પોતે કોઈ હરિભગત નહીં, પણ સાધુ સંતોમાં ભાવ. એટલે સંતો આવે એટલે છાશ બ્રાહ્મણના ઘેરેથી આવે તો વધારે પસંદ કરે કોઈ. એટલે બ્રાહ્મણને એ પોતે એ ભટ્ટજી મકનજી બાપા છાશ આપી આવે અને અથાણું આપી આવે. આ એનો બીજું એની પાસે બહુ સંપત્તિ નહીં બિચારે, પણ છાશ ને અથાણું 2 આપે. આ એનો નિયમ. સાધુ આવ્યા નથી કે છાશ અને અથાણું મકનજી ભટ્ટનું માળિયા ગામ. વર્ષો રીતે આવી રીતે એણે સેવા કરી ડોહાએ. એમાં એક દિવસ એ એના ઓસરીમાં બેઠા હતા, ભગવાન સ્વામિનારાયણ દર્શન દીધા. મકનજી હા આવતી એકાદશીએ 3 દિવસ પછી હું તને તેડવા આવીશ. એ મકનજી ભટ્ટના ઘરના રસોડામાં કામ કરતા હતા. એ સાંભળી ગયું કે આ ડોસો કોની હારે વાત કરે છે. એટલે કીધું કોની હારે વાત કરો? તો કે ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે ને મને દર્શન દીધા છે. એ હું કે છે એ એમ કે છે કે એકાદશીએ 3 દિવસ પછી આવે છે, હું તને મારા ધામમાં તેડી જઈશ. પણ ક્યાં પુણ્ય, આપણે ક્યાં એમના ભગત, ક્યાં કંઠી પહેરીને ક્યાં સત્સંગી થયા, ઘરમાં મૂર્તિ નથી. એમ મને કહે છે કે તે અમારા સાધુ જ્યારે જ્યારે આવે ત્યારે છાશ ને અથાણું મકનજી ત્યાં આપ્યું છે, એ પુણ્ય હું તને લઈ જાઉં છું, એ સત્કર્મથી હું સેવાએથી તને લઈ જાઉં છું. એમ ઓલી ડોસી બહાર આવ્યો, એ કે મહારાજને કહો અથાણું ને છાશ તમે દઈને ખાલી મૂકવાઈ ગયા છો, એ બનાવનારી તો હું છું.
આ અથાણા બનાવ્યા કોને, છાશ બનાવી કોને, તમે લઈને અહીં ત્યાં મૂક્યા હોય, એવા તમને જો ભગવાનના તેડા હોય તો મને કેમ ન લઈ જાય? તો શું છે, મારે આવવું છે. શ્રીજી મહારાજે બેયને દર્શન દીધા, એકાદશી બેયને લઈ જાય. બોલો, આને કહેવાય શેરડીનો મજૂર. શું? એટલે સત્સંગ કરવો, ભગવાનનું ભજન કરવું. એ શંકરાચાર્યજી કહે છે આ સંસાર સ્વપ્ન જેવો છે, અસાર છે, પણ સારમાં સાર શું છે? ગોવિંદનું ભજન છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. સહજાનંદ સ્વામી મહારાજ.